क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेडबुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં। હું યોમિકા આપની સાથે। ગઈકાલની શાનદાર રિકવરી બાદ હવે આજે ફરીથી ઘટાડાના સંકેતો છે। ગ્લોબલ બજારથી નેગેટિવ ક્યુઝ છે, એશિયન માર્કેટ પણ કમજોરીમાં ડૂબેલા છે। હવે આ બધા વચ્ચે આજે કેવું રહેશે આપણે માર્કેટની ચાલ એ નજર કરીએ। આવો શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી। ટ્રમ્પના ટેરિફ એક્શન બાદ ગ્લોબલ બજારમાં મચ્યો હાહાકાર। 2020 બાદ સૌથી મોટો ઘટાડો। નેસ્ડેકમાં 6%, તો ડાઉ જોન્સ અને S&P 500માં 4 થી 5% ઘટ્યા। એક દિવસમાં S&P 500ની 2.5 લાખ માર્કેટ કેપ સાફ। ગિફ્ટ નિફ્ટીમાં 100 અંકથી વધુની કમજોરી। ડાઉ જોન્સ ફ્યુચર્સ 200 અંક નીચે, તો એશિયન માર્કેટમાં પણ કમજોરી વચ્ચે નિક્કેઈ આજે ફરી 1000 અંક નીચે। ક્રૂડ ઓઇલમાં પણ બ્રેન્ટમાં ભારે ઘટાડો। બ્રેન્ટ ઓઇલ 7% ઘટીને $70 નીચે। માંગ ઘટવાથી અને OPEC પ્લસ દેશો દ્વારા પ્રોડક્શન વધારવાથી આવ્યો ભારે ઘટાડો। ચાંદીમાં પણ 8%નો ભારે ઘટાડો। ચોથા ત્રિમાસિકમાં 100% વધી HDFC બેંકની વાર્ષિક ડિપોઝિટ। ગ્રોથ લોન 5.5% રહી, તો કાસા ડિપોઝિટમાં પણ 5%નો વધારો। ચોથા ત્રિમાસિકમાં બજાજ ફાઇનાન્સના સારા આવ્યા અપડેટ। 36% વધી નવી લોન બુકિંગ। ડિપોઝિટમાં 19%, તો AUMમાં 26%નો વધારો। આવો સીધા જઈએ અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવાના પ્રયત્ન કરીએ કે હવે ટેરિફ એક્શન જે આવવાની હતી એ આવી ગઈ છે કે હજુ પણ બાકી છે। એ હજુ પણ આપણે વિચારણા ખાસ કરીને કરવી જોઈએ, કારણ કે આપણે જોઈએ તો ગઈકાલે તો આપણે જે ટ્રમ્પના ટેરિફ એક્શનથી જે આપણે જે ઘટાડામાં ઓપનિંગના સંકેતો હતા એ બાવજૂદ છતાં આપણે ઓછા કમજોરીમાં ઓપન થયા। ઓપન બાદ સારી એવી તેજી જોવા મળી અને આપણે ક્યાંક ને ક્યાંક આપણે પોઝિટિવ બંધ થયા હતા ગઈકાલે બેંક નિફ્ટીમાં ખાસ કરીને। પરંતુ જોઈએ તો ગઈકાલે આપણને US માર્કેટમાં ભારે હાહાકાર જોવા મળ્યો। 2020 બાદ સૌથી મોટી વેચવાલી આપણને જોવા મળી હતી। એટલે કે હવે આ બધા વચ્ચે આજે ફરીથી કમજોર ઓપનિંગના સંકેત છે। ઓપનિંગ બાદ કયા લેવલ ધ્યાન પર રાખવા એ આપણે જાણીશું, પરંતુ આવો સૌથી પહેલાં આપણે ગિફ્ટ નિફ્ટીથી શું ક્યુઝ મળી રહ્યા છે એ આપણે એક વખત જોઈ લઈએ। તો સૌથી પહેલાં આપણે ગિફ્ટ નિફ્ટીના આપણે ક્યુઝ આપણે જોઈ લઈશું કે જેમાં આપણને ખ્યાલ આવશે કે ઓલમોસ્ટ તમે નજર કરશો તો -0.44% અત્યારે તમને ઘટાડો જોવા મળી રહ્યો છે। એટલે કે 0.5%ની કમજોરી આપણને જોવા મળી રહી છે ગિફ્ટ નિફ્ટીમાં। અને એ બાદ તમે નજર કરશો તો તમને અહીંથી ખાસ કરીને તમારે નજર કરવાનું રહેશે તો ગિફ્ટ નિફ્ટીના જે ક્યુઝ છે એ તમને નેગેટિવ બતાવી રહ્યા છે, પરંતુ હવે તમે જોશો તો સાથે તમે ડાઉ ફ્યુચર્સ કે જ્યાં તમને 0.25%થી 0.35%ની કમજોરી અત્યારે હાલ જોવા મળી રહી છે। અને હવે તમે જોશો તો નેસ્ડેક ફ્યુચર્સમાં તમને ઓલમોસ્ટ 0.05%નો અહીંથી ઘટાડો જોવા મળી રહ્યો છે। એટલે કે ત્યાં પણ થોડી કમજોરીથી જોવા મળી છે। પરંતુ આવો આપણે એક વખત જોઈ લઈએ કે US માર્કેટમાં તમને અહીંથી ક્યાં ઓપનિંગ જોવા મળી રહી છે। તો US માર્કેટમાં તમે નજર કરશો તો ખાસ કરીને ગઈકાલે જે ઘટાડો તમને અહીંથી જોવા મળ્યો તો એની ઉપર આપણે અહીંથી નજર કરીશું। તો US માર્કેટમાં તમે નજર કરો તો અહીંયા તમને માર્કેટમાં ડાઉ જોન્સ 1300 પોઈન્ટથી વધારે તૂટ્યો હતો, -3.98%, એટલે કે 4%નો કડાકો। 2020 બાદ સૌથી મોટો ઘટાડો આપણને અહીંથી જોવા મળ્યો હતો। હવે આવો નજર કરીએ કે ડાઉ જોન્સની સાથે હવે જોઈએ તો આપણને S&P 500 -4.84% ગઈકાલે ક્રેક થયો અને એક દિવસમાં 2.5 લાખ કરોડ માર્કેટ સેફ સ્વાહા થઈ ગઈ। નેસ્ડેક પર નજર કરો, 6% આ સ્ટોક ઓલમોસ્ટ ઇન્ડેક્સ તૂટ્યો છે અને એટલે એ જ આપણને સંકેતો ગઈકાલે જોવા મળે તો IT સ્ટોક આપણા 4% સુધી ઘટ્યા હતા ઇન્ડેક્સ, અને નેસ્ડેકમાં આપણે જો 6%નો ઘટાડો જોવા મળ્યો હતો। એટલે કે ક્યાંક ને ક્યાંક ગ્લોબલ આપણા ભારતીય બજાર કરતાં ગ્લોબલ બજારમાં ટેરિફની નેગેટિવ એક્શન વધારે જોવા મળી છે। હવે આવો આપણે જોઈએ FIA દ્વારા શું એક્શન જોવા મળી છે। હવે ઓવરઓલ ગિફ્ટ નિફ્ટીને બધા આપણને સંકેતો તો ઓવરઓલ જોવા મળી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક નેગેટિવ ઓપનિંગ છે। સામે ગિફ્ટ આપણે જોઈએ તો FIA દ્વારા ગઈકાલે તમે જોશો તો 2800 કરોડ એમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે અત્યારે થોડો માર્કેટનો મૂડ થોડો બગાડ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક તેઓ નેગેટિવ થઈ રહ્યા છે, પરંતુ આંકડો નાનો છે એ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ સંકેત છે। પરંતુ DI સામે નજર કરીશું તો DI દ્વારા આપણને ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ 222 કરોડ જેવી આપણને ખરીદારી જોવા મળી છે। પરંતુ હવે આપણે નજર કરીએ તો ઇન્ડેક્સ ફ્યુચર્સ, તો ઇન્ડેક્સ ફ્યુચર્સમાં તમે નજર કરશો તો અહીંયા આપણને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 1910 કરોડ એમના દ્વારા વેચવાલી જોવા મળી હતી।
એમાં નિફ્ટી 50 હવે આ આંકડો આપણે ખાસ કરીને ઇગ્નોર કરીએ તો પણ ચાલે, કારણ કે ગઈકાલે ઓલરેડી હતી એક્સપાયરી, એટલે ઓલરેડી એનું જે આપણને જે એડજસ્ટમેન્ટ જે સેટલમેન્ટ થવાનું એના કારણે આ આંકડો આપણને મોટો જોવા મળ્યો છે. પરંતુ હવે નિફ્ટી બેંક છે કે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ છે, કે જ્યાં તમે નજર કરશો તો 500 કરોડ નજીક તમને અહીંથી ખરીદારી જોવા મળી છે. કારણ કે તમે ગઈકાલે જુઓ તો ન્યૂનતમ સ્તરથી 500 થી 600 અંકની રિકવરી બેંક નિફ્ટીમાં જોવા મળી હતી, અને એ જ કારણથી તમે પોઝિટિવ બંધ થયા હતા, કારણ કે એફઆઈએ પણ અત્યારે હાલ પોઝિટિવ છે બેંક નિફ્ટી ઉપર. નિફ્ટી ફાઇનાન્શિયલ ઓલમોસ્ટ અહીંયાથી પોઝિટિવ છે, પરંતુ મિડકેપ સિલેક્ટ છે કે જ્યાં ફરીથી તેઓ નેગેટિવ થઈ રહ્યા છે, એટલે મિડકેપમાં તેઓ થોડુંક વેચી રહ્યા છે. હવે નજર કરીએ નિફ્ટી ઇન્ડેક્સ ઓપ્શન, ત્યાં આપણને 18,000 કરોડની અહીંથી વેચવાલી જોવા મળી છે. તો આવો આપણે ઓપ્શન 2 આપણે એક વખત સેકન્ડ સ્લાઇડ જોઈ લઈએ. તો ઇન્ડેક્સ ઓપ્શનમાં તમે નજર કરશો તો ત્યાં અહીંથી તમને 18,000 કરોડનો અહીંયાથી વેચવાલીનો આંકડો જોવા મળ્યો છે. નેક્સ્ટ પ્લેટ આપણે લઈને આવીશું કે જેમાં આપણને બતાવીએ કે નિફ્ટી ઇન્ડેક્સ ઓપ્શન કે જેમાં આપણને 18,000 કરોડનો અહીંથી વેચવાલી જોવા મળી છે, તો એમાં આપણને ઇન્ડેક્સ વાઇઝ ક્યાં ક્યાં કેટલું આપણને જોવા મળ્યું છે. આપણે નેક્સ્ટ સ્લાઇડ FIDI 2 લઈને આવીશું કે જેમાં આપણે નજર કરીશું કે 18,000 કરોડની એમના દ્વારા જે વેચવાલી કરવામાં આવી છે, કે જેમાં સ્પેસિફિક તમે નજર કરશો તો નિફ્ટી 50 કે એમાં ખાસ કરીને 18,000 કરોડ આંકડો મોટો જોવા મળ્યો છે, કારણ કે એક્સપાયરી હતી. પરંતુ એને ઇગ્નોર કરીને બેંક નિફ્ટી ઉપર આપણે નજર કરીએ તો 600 કરોડની એમના દ્વારા ખરીદી છે. એટલે આપણે નજર અહીંયા કર્યું તો એમના દ્વારા અહીંયાથી ઇન્ડેક્સમાં ખરીદી છે ઓપ્શનમાં, અને સાથે સાથે ફ્યુચર્સમાં પણ ખરીદી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તેઓ બેંક નિફ્ટીમાં વધારે પોઝિટિવ છે. એટલે ગઈકાલની જેમ આજે પણ આપણે એક્સપેક્ટેશન રાખવી જોઈએ કે બેંક નિફ્ટીમાં ન્યૂનતમ સ્તરથી આજે રિકવરી આવે. ગઈકાલે પણ જોયું માઇનસ ઓપન થયા, ગ્રીનમાં બંધ થયા. આજે પણ ચાન્સીસ છે કે ગિફ્ટ નિફ્ટીની સંકેત પ્રમાણે આપણે માઇનસ ઓપન થઈશું, પરંતુ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ આપણને બંધ આપી શકે છે, જે આપણને આંકડા અહીંથી સૂચવે છે. હવે નજર કરીએ મિડકેપ સિલેક્ટમાં, તો ત્યાં એમના દ્વારા મામૂલી અહીંયાથી વેચવાલી છે. હવે સાથે સાથે ઓપ્શન નજર કરો, સ્ટોક ફ્યુચર્સ એમના દ્વારા 2500 કરોડના વેચવાલી છે, અને સ્ટોક ઓપ્શન પણ એમના દ્વારા અહીંયાથી 2165 કરોડના વેચવાલી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ દરેક સેન્ટિમેન્ટ નેગેટિવ છે, પરંતુ જો પોઝિટિવ હોય તો એ છે માત્ર બેંક નિફ્ટી એફઆઈ તરફથી, કારણ કે બેંક નિફ્ટીમાં ક્યાંક ને ક્યાંક તેઓ અહીંયાથી પોઝિટિવ થઈ રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે અત્યારે એઝ ઓફ નાવ દરેક સેક્ટર કે દરેક ઇન્ડેક્સના સાઈડમાં મૂકીને આપણે બેંક નિફ્ટી છે કે જેની ઉપર ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. આવો નિફ્ટીના ચાર્ટ શું સંકેત આપી રહ્યા છે, શું પોઝિશનલ વ્યૂ બની રહ્યો છે, એની ઉપર આપણે નજર કરીશું. તો નિફ્ટીનો ચાર્ટ આપણે એક વખત સ્ક્રીન પર લઈને આવીશું કે જેમાં તમે નજર કરશો તો નિફ્ટીમાં પોઝિશનલ વ્યૂ આપણને અહીંયાથી ઘણો ઇન્ટરેસ્ટિંગ બનતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તમે નજર કરો, હું તમને 2-3 દિવસ એ જ હાઇલાઇટ કરી રહ્યો છું, આજે પણ હું તમને હાઇલાઇટ કરીશ. ખાસ કરીને આજે છે ઇનસાઇડ બાર. અત્યારે આપણું ફોકસ આ ઇનસાઇડ બાર પેટર્ન ઉપર જ હોવું જોઈએ, કારણ કે નીચેની તરફ તમારા માટે રેન્જ છે એ છે 23,130, અને ઉપરની તરફ તમારા માટે જે રેન્જ બની રહી છે 25,560 આજુબાજુ. આ જે રેન્જ છે એની વચ્ચે ચાન્સીસ રહેશે માર્કેટ કન્સોલિડેશન કરશે. આ રેન્જને ઉપર કાં તો નીચે જ્યારે માર્કેટ ક્લોઝ થાય, જે બાદ અહીંથી તમને અહીંથી 350 થી 400 પોઈન્ટની મૂવ આપણને અહીંથી કન્ફર્મેશન આવતું જોવા મળશે. કારણ કે સ્વાભાવિક છે કે અહીંયા તમે નીચે કાલ ઓપન થયા, પરંતુ તમે રિકવરી થઈ. હવે આજે પણ તમે અહીંયાથી માઇનસ ઓપનિંગ છે, ગઈકાલનું ક્લોઝિંગ તમારું 23,250, ગિફ્ટ નિફ્ટીના સંકેત છે -100 પોઈન્ટ અહીંથી ઓપનિંગના, એટલે કે 23,150 આજુબાજુ તમે ઓપન થશો. એટલે કે આ લેવલ ધ્યાન રાખવાનું રહેશે. 23,130 છે એ કેટલું સસ્ટેન થાય છે, એ સસ્ટેન થઈને ઉપર આપણે ક્લોઝ થવું જોઈએ. જો આની નીચે ક્લોઝ થયા તો ક્યાંક ને ક્યાંક ચાન્સીસ રહેશે કે ઓવરઓલ આ જે ગેપ છે એ આપણે પૂરો થતો જોવા મળી શકે. એ તમારા માટે છે 22,950, અને એ પણ જો અહીંયાથી નહીં સસ્ટેન થાય તો તમારા માટે આવશે 22,800ની લેવલ. એટલા માટે જો 23,130 આ લેવલની નીચે તમે ક્લોઝ આપો છો તો 22,950 આવવાના ચાન્સીસ રહેશે, અને એ પણ તમે અહીંયાથી ના સાચવ્યો તો 22,800 સુધીના લેવલ તમારા માટે અહીંથી ઓપન થતા જોવા મળી શકે છે. આ વાત થઈ સપોર્ટની. ઉપર રેઝિસ્ટન્સ સૌથી પહેલાં તમારા માટે આવશે 25,560, એની ઉપર ક્લોઝ આપીશું તો તમારા માટે આ જે હાઈ બનાવે તો માર્ચ મહિનામાં એને પણ તમે આરામથી વટાવી લેશો, અને હાઈ તમારા માટે બની રહ્યા છે 23,870 તમારા માટે લેવલ છે. એટલે કે 23,870 છે કે જેને વટાવીને તમે 24,000 માટેની પહેલ અહીંયાથી આપણને જોવા મળી શકે છે. એટલા માટે આ બે લેવલ છે કે જેને ખાસ કરીને ધ્યાન પર રાખીશું. ઉપરની તરફ 23,560, નીચેની તરફ 23,130, કે જેની ઉપર કાં તો નીચે એક વખત ક્લોઝ આવે, જે બાદ આપણને કન્ફર્મેશન મળશે કે આવું માર્કેટમાં તેજી કરવી કે આપણને અહીંથી બેરિશ વ્યૂ બનાવવો. આવો આપણે જોઈ લઈએ 15 મિનિટના ચાર્ટ. 15 મિનિટમાં આપણે નજર કરીશું. ગઈકાલે આપણે જ્યારે ઘટાડા સાથે ઓપન થયા, ઓપન બાદ તમે નજર કરશો તો અહીંથી 1 ટિકમાં તમને સારી એવી રિકવરી જોવા મળી,
અને આ જે કેન્ડલ હતી મેઇન એ મહત્ત્વની હતી અને એના બાદ તમે એક નાની રેન્જમાં કન્સોલિડેશન કર્યું અને એ ઘણું સારું હતું. અને આ જે કન્સોલિડેશન પીરિયડ હતો એ તમને ગઈકાલે પણ જોવા મળ્યો હતો. લુક એટ ધીસ, અહીંયા તમે જુઓ ગઈકાલે પણ એટલે કે પરમ દિવસે 2 તારીખે તમે ઓપન બાદ તેજી આવી અને અહીંયાથી તમે ફ્લેગ પેટર્નમાં કન્સોલિડેશન બતાવ્યું. ગઈકાલે પણ તમે તેજી આવી અને ફ્લેગ પેટર્નમાં તમે અહીંયાથી કન્સોલિડેશન બતાવ્યું. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે માર્કેટ આપણા બીજા માર્કેટ કરતાં અહીંયાથી સાચા અને કહી શકાય કે સાચવી રહ્યા છે પોતાના લેવલને. કોન્ફિડન્સ ક્યાંક ને ક્યાંક દેખાવી રહ્યો છે. એની પાછળ ઘણા બધા કારણો છે. કારણ કે આપણે જોઈએ તો એફઆઈ પણ ક્યાંક ને ક્યાંક થોડા પોઝિટિવ થઈ રહ્યા છે. સામે આપણે જોઈએ તો હવે આપણી મેઇન આવો જે ઇવેન્ટ હોય તો એ છે 7 થી 9 કે જેની ઉપર ફોકસ હોવું જોઈએ, કે જે આપણે એમપીસીની છે કે વ્યાજ દર ઉપર નિર્ણય લેવામાં આવશે. બીજી જે આપણે ઇવેન્ટ હવે ચાલુ થવાની છે 10 એપ્રિલથી, જે છે હવે રિઝલ્ટ સિઝન. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે માર્કેટ મોટી અપમૂવ આપણનેથી ખાસી વેલો વોલેટાઇલ જોવા મળી શકે છે. એટલે હવે આ જે લેવલ છે એ ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે. પરંતુ એઝ ઓફ નાઉ આપણે જોઈએ તો 23,250 અને 23,300 આ એક કન્સોલિડેશન પીરિયડ છે કે જ્યાં આપણને કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને વચ્ચે ફાઇટ જોવા મળી રહી છે. એટલે એ કારણથી આજે કોઈ કારણસર જો રિકવરી આવે 23,250 જે ગઈકાલનો ક્લોઝિંગ છે એની ઉપર જો તમે ગયા તો 23,300 છે કે જ્યાં ફરીથી દબાણ આવશે, ત્યાં સેલ ઓન રાઇઝ, અને 23,250 છે કે જ્યાં બાય ઓન ડીપ. એટલે કે આ એક 50 અંકની રેન્જ છે કે જેમાં નિફ્ટી સદ્દન આપણનેથી સંડોવાયેલું જોવા મળી રહ્યું છે. એટલે કે હવે આજના દિવસો જો લેવલ આપણે વાત કરીએ તો ગઈકાલનો આપણા માટે જે લો હતો જે 23,100 ને વાત કરીએ તો 130, 140 જેવો હતો. એટલે આપણે જે વાત કરી જે આપણે સપોર્ટ ઇનસાઇડ બારનો નીચેનું લેવલ 23,130. ઉપરની તરફ આપણે જોઈશું તો ગઈકાલનો જે હાઈ હતો જે તમારા માટે ઓલમોસ્ટ અહીંયાથી 23,315 આજુબાજુ હતો. એટલે કે આજે કોઈ પણ કારણસર જો રિકવરી આવે તો 23,315 છે એને પાર કરવાનું રહેશે. કારણ કે એ જ લેવલ આપણને 2 તારીખે પણ જોવા મળ્યું હતું કે જ્યાંથી આપણે અહીંયાથી એક અવરોધ જોવા મળ્યો હતો. અને એ જ કારણથી કહું છું 23,300 એક કન્સોલિડેશન પીરિયડ છે કે જ્યાંથી વારંવાર આપણને દબાણ જોવા મળ્યું છે. એટલે કે હવે 23,300 ઉપર અહીંયાથી ટકવું જરૂરી છે જો નવી તેજી અહીંયાથી માર્કેટને કરવી હોય તો. આવો હવે ઓઆઈ ડેટા જોઈ લઈએ કે ઓઆઈમાં આપણને શું સેટઅપ બનતું જોવા મળ્યું છે. તો ઓઆઈમાં આપણે નજર કરીશું 23,250 અને 23,300 આ બે પહેલાં આપણે પકડીએ કારણ કે આપણે એની ખાસ કરીને આપણે હાઇલાઇટ કર્યું છે. તો આ વાતથી આપણે 23,300 અને નીચે જુઓ 23,200. અહીંયા પુટ રાઇટર્સ તમારા માટે છે 40 લાખ પોઝિશન બનેલી છે. હવે તમે નજર કરશો તો અહીંયા કોલ રાઇટર્સ કે જ્યાં પણ તમને 40 લાખ પોઝિશન છે, 40 થી 42 લાખ. એટલે કે બે બાજુ આ બે પિલ્લર છે કે જેની વચ્ચે તમારો અહીંયાથી કારોબાર થોડો કન્સોલિડેશન થઈ શકે. કોઈ કારણોસર આજે 23,250 જ્યારે તમે 150 આજુબાજુ ઓપન થાવ 23,200 માફ કરજો 23,200 જો ના સચવાય એની ઉપર તમે ના ગયા તો ચાન્સીસ રહેશે કે તમે અહીંયા ધીરે ધીરે 23,000 બાજુ જઈ શકો. કારણ કે મેઇન સપોર્ટ હવે તમને મળશે તો એ છે 23,000 ઉપર ઓલમોસ્ટ 65 થી 66 લાખ પુટ રાઇટર્સ છે જે એક વખત સપોર્ટ આપી શકે. અને એની નીચે તમને અહીંથી 22,800 છે જે આપણે વાત કરી મહત્ત્વનો સપોર્ટ આપણને હાલ નિફ્ટીમાં જોવા મળે છે. એટલે કે નીચે 23,200 એ એને પાર આપણે જવું રહેશે. જો નહીં જઈએ તો ચાન્સીસ રહેશે કે એક વખત તમે 23,000ના પણ લેવલ બતાવી શકો. કારણ કે ક્યાંક ને ક્યાંક ગ્લોબલ બજાર થોડા વધારે નેગેટિવ થઈ શકે છે. એટલે જો એની ઇફેક્ટ જો આપણા બજાર ઉપર ક્યાંક ને ક્યાંક થોડીક પણ જો આવવાની હશે તો ચાન્સીસ રહેશે કે એક વખત તમે 23,000 બાજુ અહીંયાથી જતા જોવા મળી શકો છો. હવે ઉપરની તરફ થોડું પોઝિટિવ વિચારીએ કે તમે આજે માની લો 23,300 એને તમે ક્રોસ કરી લો છો તો એ બાદ તમારા ડાયરેક્ટ જે છે લેવલ 23,500 માટે ઓપન થઈ જાય. કારણ કે 23,400 પર એટલો કોઈ ખાસ મોટો અવરોધ નથી અને એ જ કારણથી 23,300 એક મેઇન આપણને ફાઇટ જોવા મળશે. 23,300 જો અહીંયાથી બ્રેક કરીશું તો આપણને 23,500 સુધીની પહેલ આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે જે સંકેતો બતાવી રહ્યું છે. એટલે આ વાતથી આપણે ઓવાઈ ચેન્જ જોઈએ કે ગઈકાલે જ્યારે એક્સપાયરીના દિવસ આપણે જોઈએ તો જે આપણને મજબૂતી જોવા મળી તો આપણને ઓવાઈ ચેન્જમાં જોઈએ કઈ જગ્યાએ આપણને કયા લેવલ છે કે જ્યાં સૌથી વધારે આપણને મજબૂતી જોવા મળી છે. તો એક વખત ઓવાઈ ચેન્જ પણ આપણે લઈને આવીશું. તો નિફ્ટી ઓવાઈ ચેન્જમાં આપણે જોઈશું તો ગઈકાલે આપણને એક 23,200નું લેવલ હતું કે જ્યાં આપણને અહીંયાથી એક સારો એવો સપોર્ટ મળ્યો અને ત્યાં તમે જોશો કેટલા હતા આપણે પુટ રાઇટર્સ 40 થી 45 લાખ જેમાંથી માત્ર 25 લાખ તો ગઈકાલે જ એડ ઓન થયા છે. એટલે કે ગઈકાલે આપણને સારો એવો સપોર્ટ બન્યો છે અને ઉપરની તરફ અવરોધ પણ જોઈએ તો ગઈકાલે જ બન્યો છે. એટલે ગઈકાલે આપણને એક્સપાયરી આપણે જોયું કન્સોલિડેશન આ 100 રેન્જમાં જોવા મળ્યું. એટલે આ વીક પણ છે કે આપણને આ રેન્જ છે કે જે ખાસી અહીંયાથી ડિસ્ટર્બ કરી શકે છે. નીચેની તરફ જોઈશું કે 23,000 જે સારી એવું પુટ રાઇટર્સ બિલ્ડ ઓન થયું એટલે એક મહત્ત્વનો સપોર્ટ તો અહીંયાથી ધ્યાન પર રાખવાનો રહેશે. આ વાત થઈ ગઈ ઓવરઓલ આપણે નિફ્ટીની. આવો આપણે જોઈ લઈએ કે બેંક નિફ્ટીમાં આપણને અહીંયાથી શું સેટઅપ બનતું જોવા મળ્યું છે. તો બેંક નિફ્ટીમાં આપણે જોઈશું કે ડેઇલી ચાર્ટ સૌથી પહેલાં લઈએ તો બેંક નિફ્ટીમાં આપણે ડેઇલી ચાર્ટ આપણે જોઈશું નિફ્ટી કરતાં બેંક નિફ્ટી વધારે ઇન્ટરેસ્ટિંગ છે.
શા માટે તમને ડેઇલી ચાર્ટ પણ બતાવીશ, મંથલી ચાર્ટ પણ બતાવીશ કે જેમાં એક સારું એવું ફોર્મેશન બનતું જોવા મળ્યું છે. અને જે આપણે જોયું કે FIA વાળા પણ તદ્દન આપણેથી સારી એવી ખરીદારી કરી રહ્યા છે, એ લોકો પણ ઇન્ટરેસ્ટ ધરાવી રહ્યા છે. હવે આપણે જોઈએ તો જો જે વસ્તુ આપણે જોયું નિફ્ટીમાં ઇનસાઇડ બાર પેટર્ન ઓલરેડી બનેલું છે, અહીંયા પણ તમને ઇનસાઇડ બાર બનેલો જોવા મળે છે. ગઈકાલે તમે જોશો તો ડેઇલી ચાર્ટમાં તે 10 EMA છે આ તમારી લાઇન કે જ્યાંથી સપોર્ટ તમે અહીંયાથી લીધો છે, સારી વસ્તુ હતી. બીજી વસ્તુ તમે નજર કરશો તો જે ઇનસાઇડ બાર જે આ જે રેન્જ તમારી છે અહીંયા લાઇન અને નીચેની તરફ, અત્યારે તમે નિફ્ટીમાં અહીંયા નીચેની તરફ છો, પરંતુ બેંક નિફ્ટીમાં તમે અત્યારે ઓવરઓલ ટોપ પર છો. એટલે કે કોઈ બી કારણસર જો આજે તમે લીલા નિશાનમાં બંધ થયા તો આની ઉપર તમે બંધ થશો અને એ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ આપણને સારી એવી રેન્જ બતાવશે. કારણ કે આ 51,600થી 700ની રેન્જ છે કે છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનથી આપણે ડિસ્ટર્બ કરી રહી છે. જો આ એક વખત 2, 3, 4, 5, 6, 7 વખત તમારી લેવલ છે કે 51,700 કે જ્યાંથી તમે નીચે આવી રહ્યા છો. એટલે કે કોઈ કારણસર જો આજે 51,700 ઉપર તમે ક્લોઝ થાવ છો તો તમારા માટે બેંક નિફ્ટીમાં 1,000 પોઈન્ટની રેન્જ ઓપન થઈ જશે અને જે આપણને આ અઠવાડિયામાં જ જોવા મળી શકે છે. એટલે કે આજે ખાસ કરીને 51,700નું જે લેવલ છે એની ઉપર આપણે ક્લોઝિંગ જોઈએ છે અને નીચે સપોર્ટ તરીકે જો આપણે ખાસ કરીને અત્યારે હાલ ધ્યાન પર રાખીશું તે છે 50,670 કે જે સપોર્ટ તરીકે ધ્યાન પર રહેશે અને ઉપરની તરફ છે 51,000 આપણને 600 ઓલમોસ્ટ 689 છે, એટલે કે 51,690. એટલે આ એક રેન્જ છે 1,000 પોઈન્ટની કે જેની વચ્ચે આપણને અત્યારે હાલ કારોબાર જોવા મળે છે. પરંતુ આ લેવલ તમે અહીંથી ક્રોસ કર્યા તો સારી એવી તમને અપમૂવ જોવા મળી શકે છે અને નવા આપણને 52,000 બાદ 53-54,000 પણ આરામથી આપણને બેંક નિફ્ટી બતાવી શકે છે. આવો આપણે જોઈએ મંથલી ચાર્ટ. આ જ વસ્તુ હું તમને મંથલી ચાર્ટમાં બતાવું. મંથલી ચાર્ટમાં પણ જોશો તો તમને સારું ઇનસાઇડ બાર પેટર્ન બની છે. ફેબ્રુઆરીના જે મોટો ઘટાડો આવ્યો, જે બાદ તમે માર્ચમાં સારી એવી તેજી બતાવી અને હવે એપ્રિલમાં તમે નજર કરો, આ નજર કરશો તો અહીંયા આ તમે ઇનસાઇડ બાર ખાસ કરીને હાઇલાઇટ કરું છું. તો આ જો આ તમારી અહીંથી કેન્ડલ બની, જે બાદ અહીંથી અંદર તમારી કેન્ડલ બની અને અહીંયાથી ફરીથી તમારા જે હાઈ છે એને તમે અહીંયાથી ક્રોસ કરવા જઈ રહ્યા છો અને એ તમારા માટે લેવલ બની રહ્યું છે 51,597. અત્યારે તમારું ક્લોઝિંગ નિફ્ટીમાં ઓલમોસ્ટ જોવા મળ્યું છે 51,597 આજુબાજુ તમારું ક્લોઝિંગ છે. તમારું જે લેવલ બની રહ્યું છે જે ઇનસાઇડ બારનું એ પણ તમારે 51,600 આજુબાજુ છે. એટલે કે તમારું કોઈ પણ કારણસર ડેઇલીમાં આપણે જોયું 51,700 પર બંધ જોઈએ તો તમને 1,000 પોઈન્ટની રેન્જ ઓપન થઈ જશે. અને સાથે તમે હવે નજર કરશો તો અહીંયાથી બેંક નિફ્ટીમાં કોઈ પણ કારણસર જો તમે એપ્રિલ મહિનામાં ખાસ કરીને આ નોટ કરજો, એપ્રિલ મહિનામાં તમે 51,600ની ઉપર તમે ક્લોઝ આપો છો, હજી આપણે ખાસ એવો એપ્રિલ મહિનો બાકી છે, 51,600ની ઉપર તમે ક્લોઝ આપો છો તો તમારા માટે અહીંથી બેંક નિફ્ટીમાં નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળશે એવું હું માનું છું. કારણ કે અહીંયાથી 3,000થી 4,000 પોઈન્ટની રેન્જ આપણને ઓપન થઈ જશે જો એપ્રિલ મહિનામાં તમે 51,600ની ઉપર ક્લોઝ આપો છો તો. એટલે કે ઓવરઓલ વ્યૂ અત્યારે આપણને પોઝિટિવ બની રહ્યો છે. અને આપણે જો સપોર્ટની વાત કરીએ તો ખાસ કરીને આપણને મંથલી ચાર્ટમાં 50,400 છે જે સારો એવો સપોર્ટ આપી શકે છે, 50,474. કારણ કે જ્યાં તમારે અહીંથી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ મંથલી ચાર્ટમાં જોવા મળી રહી છે અને સ્વાભાવિક છે કે બહુ જલ્દી એને બ્રેક પણ નહીં થવા દે જે રીતે મજબૂતી અત્યારે હાલ આપણને જોવા મળી રહી છે. આવો આપણે જોઈએ 15 મિનિટનું સેટઅપ શું કહી રહ્યું છે. તો બેંક નિફ્ટીમાં તમે નજર કરશો તો 15 મિનિટમાં તમે નજર કરો તો એક વખત ગઈકાલે તમે જોયું નિફ્ટીમાં ઓપન થયા બાદ કન્સોલિડેશન જોવા મળ્યું, પરંતુ બેંક નિફ્ટી કે નહીં આપણે વધીશું. પરમ દિવસે જોવો વધ્યા બાદ સારી તેજી, ગઈકાલે વધ્યા કન્સોલિડેશન પરંતુ ફરીથી નવી તેજી બતાવી. આ વસ્તુ તમે બેંક નિફ્ટીમાં નોટિસ કર્યું તો કન્ટિન્યુ તમે કન્સોલિડેશનમાં જ બંધ થયા, પરંતુ બેંક નિફ્ટી કન્સોલિડેશન બાદ લાસ્ટ જે 2 થી 3 કલાક હોય છે એમાં ફરીથી તેજી બતાવતું હોય છે અને ગઈકાલે તમે ડે હાઈ ઉપર ક્લોઝ થયા છે. એ જ ક્યાંક ને ક્યાંક તમને મજબૂતી બતાવી રહ્યા છે. એટલે આ જે લાઇન છે આપણે જે વાત કરી લેવલ 51,690 એની ઉપર તમે આજે ક્લોઝ થશો તો મજબૂતી તો છે જ, પરંતુ નીચે સપોર્ટની વાત કરીએ તો આપણને અહીંથી 15 મિનિટ એટલે કે આજે ઇન્ટ્રાડે માટે ખાસ કરીને જે સપોર્ટ આવશે તો એક છે 51,394 જ્યાં તમારી 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એટલે કે સ્વાભાવિક છે કે આજે તમે ઓપન થશો કમજો 51,394ને પાર કરીને જો તમે ઉપર જશો 15 મિનિટ ક્લોઝ થાય છે 51,394 ઉપર તો ફરી નવી તેજી આવી શકે છે. પરંતુ જો 51,394ને તમે ક્લોઝ ના થાવ ત્યાં સુધી થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. કારણ કે ગ્લોબલ બજાર થોડાક અત્યારે આપણને પ્રેશર આપી રહ્યા છે તો સ્વાભાવિક છે કે થોડું પ્રેશર આપણા પર પણ આવે, પરંતુ મજબૂતી એક બાજુ આપણે છે બેંક નિફ્ટીમાં સ્પેશિયલી. એટલે કે 51,394 આજે તો તમે અહીંથી વટાવીને ઉપર જાઓ ઓપનિંગ બાદ, જે બાદ તમે અહીંથી ફરીથી બાય ઓન ડીપ એટલે કે ઘટાડે ખરીદીની અહીંથી રણનીતિ આપણને ખાસ કરીને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે, જેને આપણે ખાસ કરીને હાઇલાઇટ કરવું જોઈએ. આવો ઓવાઈ ચેન્જ ઓવાઈ જોઈ લઈએ કે ઓવાઈમાં આપણને શું અપડેટ હતી જોવા મળી છે. તો ઓવાઈમાં તમે નજર કરશો તો તમારા માટે 51,500 જે મેક ઓર બ્રેક લેવલ છે. કારણ કે ત્યાં તમારા કોલ રાઇડર્સ અને પુટ રાઇડર્સ બંને તરફથી અહીંયાથી તમને ફાઇટ જોવા મળી રહી છે. 51,500 ઉપર ઓલમોસ્ટ 8 થી 9 લાખ
કોલરાઇટસ ફૂટરાઇટસ બંને છે. એટલે 51,000 આપણે વાત કરીએ પહેલાં લેવલ 51,394 જેવી. કોઈ કારણોસર તમે ઓપનિંગ બાદ આ લેવલ તમે વટાવી દો છો, જે બાદ 51,500 છે જે થોડુંક અવરોધ આપી શકે છે કારણ કે ત્યાં કોલરાઇટસ છે. આજે કમજોર ઓપનિંગ થઈશું એટલે આ આંકડો સ્વાભાવિક છે કે થોડોક વધશે. પરંતુ જો મજબૂતી આપણને આજે ઓપનિંગ બાદ તરત જ આવશે તો પુટ રાઇટર્સ પણ છે કે જેમનો પોતાની કોન્ફિડન્સ બતાવશે અને ક્યાંક ને ક્યાંક આપણને બેંક નિફ્ટીમાં ફરીથી મજબૂતી જોવા મળી શકે. હવે નીચે સપોર્ટની વાત કરીએ તો 51,000 તો છે જ. જ્યારે આપણે કમજોર ઓપનિંગ આજે થશે તો 51,000નું લેવલ છે કે જે મહત્વનું આપણને અહીંથી ડિફીટ કરતું જોવા મળશે. હવે 51,500 વટાવી દીધું તો 52,000ના લેવલ આરામથી તમને જોવા મળી શકે કારણ કે ઇન બિટવીન તમને ક્યાંય અહીંયાથી અવરોધ જોવા નથી મળી રહ્યો. એ જ કારણે 51,500 હાલ એક મેઇન લેવલ છે જેને ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે આપણે વોચ કરવાનું રહેશે. એને પાર આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. આવો હવે જોઈએ ઓવાઈ ચેન્જ. ઓવાઈ ચેન્જમાં આપણને શું સેટઅપ બનતું જોવા મળી છે. ઓવાઈ ચેન્જમાં આપણે નજર કરીશું તો અહીંયાથી ગઈકાલે પુટ રાઇટર્સ એડ ઓન થયા છે જે સારી વસ્તુ છે. કોલ રાઇટર્સ ઓલરેડી હતા 51,500 ઉપર, પરંતુ પુટ રાઇટર્સ એડ ઓન થયા છે એ ક્યાંક ને ક્યાંક મજબૂતી આજે બતાવશે. નિફ્ટીમાં આપણે ચલો અત્યારે સાઈડમાં મૂકીએ, પરંતુ બેંક નિફ્ટી છે જે મને એવું પર્સનલી ગટ્સ ફીલ થઈ રહ્યું છે કે આજે ઓપનિંગ બાદ બેંક નિફ્ટી છે જે ફરીથી આપણને મજબૂતી અને એક સમય એવું પણ બની શકે કે આપણને લીલા નિશાનમાં પણ કારોબાર બની શકે. 51,500, 51,300, 51,000 દરેક ઉપર આપણને ગઈકાલે સપોર્ટ સારો એવો બન્યો છે. ઉપરની તરફ તમે જુઓ કોલ રાઇટર્સે ક્યાંય કોન્ફિડન્સ નથી બતાવ્યું. માત્ર તમે 51,500 અને 51,600 ત્યાં 1 લાખ જેવી પોઝિશન એડ ઓન થઈ છે, પરંતુ એની આગળ તમે નજર કરો ક્યાંય તમને અહીંયાથી કોલ રાઇટર્સે એડ ઓન નથી થયું. માત્ર તમને એડ ઓન થયું છે તે પુટ રાઇટર્સ કે જે માર્કેટને સપોર્ટ આપવા માટે ઘણા બધા હાથ આવી ગયા છે, પરંતુ સામે અવરોધ એટલા બધા નથી. એટલા જ કારણે જો 51,500 તમે વટાવી દેશો તો 52,000 સુધીના પણ લેવલ આપણને જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટી અને બેંક નિફ્ટીની. એક વખત જો આપણે કન્ક્લુઝન લઈ લઈએ તો કન્ક્લુઝનમાં આપણે ખાસ કરીને નિફ્ટી 23,250 ગઈકાલનું ક્લોઝિંગ 150 ઓપન થશો એવા ટાઈમે જોવાનું રહેશે કે 250 એને તમે ક્રોસ કરો છો કે નહીં. એને ક્રોસ કરો તો તમારે સીધા 23,400 અને 23,500 લેવલ જોવા મળી શકે. બેંક નિફ્ટીમાં જે છે 51,500 એક મહત્વનું લેવલ છે. કમજોર ઓપનિંગ બાદ 51,000 તો સપોર્ટ આપશે, પરંતુ જે 51,500 ને તમે પાર કરો તો 52,000 સુધીમાં લેવલ જોવા મળી શકે છે. આ વાત થઈ કે નિફ્ટી બેંક નિફ્ટીનું સેટઅપ જેને આજના દિવસે ખાસ કરીને વર્કઆઉટ કરીશું. આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ આજે કયા સ્ટોક છે કે જે એક્શનમાં રહેશે અને સાથે આપણે એક્સપર્ટ સાથે પણ જઈશું કયા સ્ટોક છે કે જેમાં ખરીદીની રાય બની રહી છે, દરેક પર જાણીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ કે હવે સ્ટોક સ્પેસિફિક ક્યાં એક્શન આપણને જોવા મળશે. સ્વાભાવિક છે કે હવે આપણને રિઝલ્ટ સિઝન આવી છે એટલે કે હવે દરેક કંપનીના આપણને Q4 અપડેટ્સ આવે છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો HDFC બેંકના Q4 અપડેટ આવે છે. એમના ગ્રોસ એડવાન્સીસ છે જે 5.4% ગ્રોથ બતાવે છે, 26.44 લાખ અહીંયાથી પહોંચ્યા છે, 26.44 લાખ કરોડ. અને એમણે જે ક્વાર્ટરલી બેઝિસ 4% વધારો છે. કાસા ડિપોઝિટ જોઈએ તો 5.7% વધીને 8.29 લાખ કરોડ આવે છે. જ્યારે એમના ક્વાર્ટરલી બેઝિસ જોઈશું તો 1.4%નો વધારો અહીંયા જોવા મળ્યો છે. એમના AUM જોઈએ એવરેજ આપણને તો 7.3% વધીને 26.95 લાખ કરોડ જોવા મળે છે, જ્યારે ક્વાર્ટરલી બેઝિસ 2.6%નો ગ્રોથ બતાવે છે. આ વાત થઈ HDFC બેંકની. હવે આપણે જોઈએ તો બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સ જોઈએ તો છેલ્લા એક વીકમાં ખાસો એક્શનમાં જોવા. ગઈકાલે સમાચાર પણ નેગેટિવ હતા RBI તરફથી, પરંતુ હવે એમને જે બજાજ ફાઇનાન્સના જે અપડેટ આવે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ જોવા મળી રહ્યા છે. તો એની ઉપર આપણે જોઈશું 31 માર્ચ સુધી કુલ કસ્ટમર ફ્રેન્ચાઇઝી વધીને 1.01 કરોડ થયા છે, એમના 10.1 કરોડ. અને એમાંથી એમને જો ચોથા ત્રિમાસિકમાં કુલ 47 લાખ કસ્ટમર ફ્રેન્ચાઇઝી તેમણે ઉમેર્યા છે. એટલે કે ક્યાંક ને અહીંયા પણ જે આંકડો સારો છે. નવી લોન બુક એમનું જોઈશું તો 36% વધીને આપણને 1.07 કરોડ અહીંયાથી જોવા મળે છે. અને સાથે જો એમના AUM જોઈએ તો AUM પણ 26%નો ગ્રોથ બતાવે છે, 26% વધીને 4.17 લાખ કરોડ જોવા મળે છે. સામે એમના જો Q4માં જોઈએ સ્પેસિફિક જે AUM તો એમાં Q4માં AUMમાં 18,700 કરોડનો ઉમેરો થયો છે. અને એમની જો ડિપોઝિટ બુક છે એ 19%નો ગ્રોથ થઈને 71,400 કરોડ જોવા મળે છે. એટલે ઓવરઓલ દરેક સેગમેન્ટમાં દરેક પેરામીટરમાં કંપનીએ સારું પરફોર્મ કર્યું છે જે આપણને અપડેટ્સ બતાવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ચાલા દિવસો નેગેટિવિટી બાદ આજે ચાન્સીસ છે કે સ્ટોક કદાચ થોડીક પોઝિટિવિટી બતાવી શકે છે. L&T ફાઇનાન્સ ઉપર નજર કરીએ. એમના Q4 અપડેટ્સ આવે છે. એમનો જે રિયલાઇઝેશન પોર્ટફોલિયો એસ્ટિમેશન હોય છે એ જે 94% હતો ત્યાંથી વધીને હવે 57% ઉપર આવ્યો છે. રિટેલ ડિસ્બર્સમેન્ટ જે છે એ 15,044 કરોડથી 1.16% ઘટ્યો છે અહીંયાથી, એટલે કે ડિક્લાઇન બતાવે છે. અને 14,870 કરોડ આવ્યો છે. સામે એમનું જો રિટેલ નોટબુક જોઈએ તે 18.8% ગ્રોથ બતાવે છે. એટલે કે એમને લોન બુક રિટેલ લોનમાં અહીંયાથી ખાસ કરીને સારું અહીંયા પરફોર્મ કર્યું છે જે 18.8%નો ગ્રોથ બતાવે છે. હવે આપણે જોઈએ તો એક અદાણી વિલમાર.
કારણ કે એમાં પણ આપણને Q4 આવે છે. લાસ્ટ સ્ટોક છે જે તમારા રડાર પર હોવો જોઈએ. અદાણી વિલમારમાં એમના જો વોલ્યુમ છે 7% વધારો બતાવે છે, આવક છે કે જેમાં 36% વધારો બતાવે છે. સામે એમની જો ફૂડ ફેક્ટરી છે, કંપનીનું કહેવું એવું છે કે સ્પેસિફિક ફૂડ કેટેગરી જેમાં અર્બન કરતાં રૂરલ સેગમેન્ટમાં આ ફેરી પણ એમની ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ વધારે રહેશે, આવક ત્યાંથી ક્યાંક ને ક્યાંક વધારે આવશે એવું એમનું અનુમાન કીધું છે. હવે એમનું સાથે જો ક્વિક કોમર્સ સેલ્સ હોય છે એમાં આપણને જે વોલ્યુમ છે એ 100%થી પણ વધારે જમ્પ બતાવે છે. એટલે આ પણ એક સેગમેન્ટ છે કે જેમાં કંપનીએ સારું પરફોર્મ કર્યું છે. લાસ્ટ સ્ટોક રડાર પર રહેશે. નેક્સ્ટ મેટલ સેક્ટરથી આપણે છે વેદાંતા રડાર પર રાખીશું. વેદાંતાના Q4 અપડેટ્સ કહી રહ્યા છે કે જે એલ્યુમિનિયમ પ્રોડક્શન છે 5.98 લાખ ટનથી 1% વધીને આપણને 6.03 લાખ ટન આવ્યું છે. સામે એમનું જે સેલેબલ મેટલ જે છે એ પ્રોડક્શન 2.73 લાખ ટનથી 1% ઘટીને 2.7 લાખ ટન આવ્યું છે. અને સામે એમનું જો ઝિંક ઇન્ટરનેશનલ પ્રોડક્શન છે એ આપણને અહીંથી 52% વધીને 50,000 ટન આવ્યું છે. અને સામે ઓઇલ એન્ડ ગેસ પ્રોડક્શન છે ત્યાં થોડો ઘટાડો જોવા મળે છે, કોન્ટ્રા 18%નો ઘટાડો ત્યાં જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ મિક્સ નંબર આપણને વેદાંતામાં જોવા મળ્યા છે. એવીની સુપરમાર્ટ્સ ડીમાર્ટ અહીંયા ક્યાંક ને ક્યાંક અપડેટ સારા આવ્યા છે. એમનું જે સ્ટેન્ડ અલોન આવક છે એ 12,395 કરોડથી 16.7% વધીને 14,462 કરોડ આવે છે. એટલે કે આવકમાં 16% વધારો છે. એમને જે સ્ટોર ઓપન છે દર ક્વાર્ટરલી તેઓ નવા સ્ટોર ઓપન કરે છે જે વધીને આંકડો 415 આવે છે. અને આ ક્વાર્ટરમાં છેલ્લા 4 વર્ષ બાદ તેઓ સૌથી વધારે નવા સ્ટોર ઓપન કર્યા છે. એટલે તેમનો કન્ટિન્યુ નવા ફૂટપ્રિન્ટ્સ વધારે ઉપર વધારે ફોકસ છે. RBL બેંક અને બંધન બેંક ખાસ ચર્ચા કરવા જોઈએ. બંનેમાં Q4 અપડેટ્સ આવે છે. સૌથી પહેલાં આપણે RBL બેંક જોઈએ. તેમની ડિપોઝિટ 1.03 લાખ ટનથી 7% વધીને 1.10 લાખ કરોડ આવી છે. એટલે ડિપોઝિટમાં ગ્રોથ છે. કાસા જોઈએ તો કાસામાં આપણને 4% થોડો ગ્રોથ જોવા મળ્યો છે કે અગાઉ 36,000 કરોડ નજીક હતું જે વધીને હવે આપણને 38,000 કરોડ આંકડો જોવા મળી રહ્યો છે. ગ્રોસ એડવાન્સીસ 11% ગ્રોથ બતાવે છે કે જે આપણને અગાઉ 85,000 કરોડ હતો જે વધીને 94,973 કરોડ આવે છે. કાસા રેશિયો છે જે થોડુંક ઘટ્યો છે, 35.2%થી ઘટીને 34.1% એમનો કાસા રેશિયો જોવા મળ્યો છે. બંધન બેંક વાત કરીશું તો બંધન બેંકમાં એમને જે અપડેટ્સ છે તેમાં આપણે સૌથી પહેલાં લોન અને એડવાન્સીસ ઉપર નજર કરીએ. 1.24 લાખ કરોડ હતા, 10.6% વધીને જે આપણને 1.37 લાખ કરોડ આવે છે. સામે એમનું ડિપોઝિટ જોઈએ તો 1.35 લાખ કરોડથી 11.8% વધીને 1.51 લાખ કરોડ આવે છે. ડિપોઝિટમાં પણ ગ્રોથ છે. સામે એમનું સૌથી વધારે ડિપોઝિટમાં પણ એમનું જે બલ્ક ડિપોઝિટ કહેવાય, લાર્જ ડિપોઝિટ કે જેમાં 41,401 કરોડ હતો એ એમાં 10%થી વધારે એટલે કે 14% જેવો વધારો જોવા મળે છે. 47,056 કરોડ એમની જે બલ્ક ડિપોઝિટ છે એ ગ્રોથ બતાવે છે. કાસા ડિપોઝિટ જોઈએ તો એમાં પણ આપણને 50,151 કરોડથી 5.4% અહીંયાથી ઘટ્યા છે કાસા ડિપોઝિટ અને આપણને 47,436 કરોડ. એટલે કે ખાલી આ કંપની કાસા ડિપોઝિટ સિવાય દરેક પેરામીટરમાં સારું પરફોર્મ કર્યું છે. ખાલી કાસા ડિપોઝિટ છે ત્યાં થોડુંક પ્રેશર જોવા મળે છે. પરંતુ બીજો એક સ્ટોક છે કે જેમાં આજે આપણને એક એક્શન જોવા મળે છે કારણ કે એમાં OFS લઈને આવી રહ્યા છે. સરકાર હિસ્સો વેચી રહ્યા છે. સરકાર OFS દ્વારા 4.83% હિસ્સો મઝગાંવ ટોકમાં વેચવા જઈ રહ્યા છે. લાસ્ટ સ્ટોક રડાર પર રહેશે. OFSની જે તારીખ છે 4 થી 7 એપ્રિલ આપણને અહીંથી જોવા મળશે જેની ઉપર ફોકસ હોવું જોઈએ. અને જે OFSની જે બેઝ સાઇઝ છે 2.83% છે અને 2% ગ્રીન ઓપ્શન છે. એટલે કે જો ડિમાન્ડ વધારે મળશે તો ટોટલ 4.83% સુધીનો તેઓ અહીંથી OFS લઈ શકે છે. અને OFSની જે ફ્લોર પ્રાઇસ છે અહીંયાથી ₹2,525 પ્રતિ શેર જોવા મળી રહી છે. એટલે આ દરેક સ્ટોક છે કે જેમાં જે આપણને એક્શન જોવા મળશે અને સ્વાભાવિક છે કે ટ્રમ્પ ટેરિફની એક્શન જે છે એ હજુ પણ આપણને એક અઠવાડિયું જોવા મળશે. એટલે કે આપણે ગઈકાલે પણ જોયું હતું કે ફાર્મા સ્ટોક થઈ ગયા, સાથે સાથે આપણે જોયું કે IT સ્ટોક જે નેગેટિવ જોવા મળે છે. હજુ પણ ચાન્સીસ છે કે થોડું અહીંયાથી પ્રેશર જોવા મળી શકે કારણ કે સ્લોડાઉનની પણ ક્યાંક ને ક્યાંક હજુ આશંકાઓ છે. એટલે કે ફાર્મા સેક્ટર છે જે પોઝિટિવ છે, મેટલ સેક્ટર આજે ક્યાંક ને ક્યાંક થોડા પોઝિટિવ બતાવી શકે. એટલે કે આ બધા સેક્ટર છે, ઓટો સેક્ટર પણ ખાસ કરીને આપણે ઇન્ક્લુડ કરવું જોઈએ. આ બધા સેક્ટર છે કે જે આજના દિવસે પણ ક્યાંક ને ક્યાંક મોટી મૂવ બતાવી શકે છે. આ વાતથી આપણે દરેક સ્ટોક અને સેક્ટરની આવો આપણે ફટાફટ એક બ્રેક લઈશું. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે. એમની સાથે જાણીશું કે માર્કેટમાં કેવી ચાલ રહેશે અને સાથે કયા સ્ટોક, કયા સેક્ટર કે જ્યાં ખરીદીની રાહ બની રહી છે. જાણીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આપનું. આવો નજર કરીએ આપણને પ્રી ઓપનિંગ આંકડા સામે આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે પ્રી ઓપનિંગ આંકડા થોડાક આપણને વાઇલ્ડ જોવા મળી રહ્યા છે. ઓલમોસ્ટ 70 અંકની કમજોરી જોવા મળી રહી છે. પરંતુ ગિફ્ટ નિફ્ટીનો આંકડો આનાથી પણ ક્યાંક થોડોક વધારે જોવા મળી રહ્યો છે. પરંતુ ગઈકાલની એક જે હિસ્ટ્રી છે જે હતી રિપીટ આપણે કરવી જોઈએ કારણ કે ક્રૂડ ઓઇલ, સોના, ચાંદી જે હવે ક્યાંક ને ક્યાંક ઠંડા પડી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને જો નજર કરીએ તો ક્રૂડ ઓઇલ ગઈકાલે એક સમયે 8%થી પણ વધુનો ઘટાડો ક્રૂડ ઓઇલમાં જોવા મળ્યો હતો. અને આ જે હિસ્ટ્રી સ્વાભાવિક છે કે 2-3 સમાચાર છે કે જે ક્રૂડ ઓઇલ ઉપર આપણે અહીંથી ખાસ કરીને ચર્ચા કરવા જોઈએ. ઇવન આજે પણ 1.5%ની કમજોરી સાથે ઓપનિંગ બતાવી રહ્યું છે. 5,700ની નીચે
એક ટાઈમ હતો કે 2 દિવસ પહેલાં આ આંકડો 6,200 હતો. 6,200થી તમે અત્યારે આવી ગયા છે 5,600 ઉપર. સમાચાર આપણે ઓલરેડી જાણીએ છીએ કે ઓલરેડી એમણે જે રશિયા અને યુએસ વચ્ચે જે બી તણાવ ચાલે છે એને લઈને મોટી એક્શન આપણને જોવા મળી હતી. ઓલરેડી જે યુએસે કીધું હતું કે રશિયાને ઉપર કે જે બી તેઓ જો જે એમને સીઝ ફાયર સાથે યુદ્ધ વિરામ જો તેઓ નહીં કરે તો અહીંયાથી જે ટોટલ જે રિપબ્લિકેશન જે 50+ વધારે જે દેશો છે એ લોકોએ કીધું છે કે જો તમે યુદ્ધ વિરામ નહીં કરો તો અહીંયાથી તમારી પાસે સેન્કશન લગાવીશું, ટેરિફ લગાવીશું અને ઇવન જે લોકો ક્રૂડ ઓઇલ ખરીદશે રશિયા પાસેથી એ લોકો પર 500% ટેરિફ લગાવશે. આ એક સમાચાર હતા. બીજું આપણે જોયું કે ગઈકાલે જે ટેરિફ લગાવવામાં આવ્યા ભારત દેશ ઉપર 26%, એના કારણે પણ ક્યાંક ને ક્યાંક આપણને ક્રૂડ ઓઇલમાં અહીંથી ઘટાડો જોવા મળ્યો છે અને આપણે જોઈએ તો અત્યારે 5,660 ઉપર તે આપણને આંકડો જોવા મળી ગયો છે. તો આવો આ તો વાત થઈ આપણે કોમોડિટી સેગમેન્ટની, પરંતુ આપણે વાત કરીએ આપણા ભારતીય ઇક્વિટી માર્કેટની. તો આવો કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. કવન સર, ગુડ મોર્નિંગ. ગઈકાલના જે સંકેતો હતા નેગેટિવ, એના બાદ આપણે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ બંધ થવાના પ્રયત્નો ગઈકાલે જોવા મળ્યા. આજે આપણે ગિફ્ટ નિફ્ટી સંકેત બતાવી રહ્યું છે 100 પોઈન્ટનો ઘટાડો. ગ્લોબલ ક્યુઝ ઓલરેડી બહુ જ ખરાબ છે. ગઈકાલે આપણે જોયું તો યુએસ માર્કેટમાં 4થી 6% સુધીના ઇન્ડેક્સ ઘટ્યા છે, જે 2020 બાદ સૌથી મોટો ઘટાડો બતાવી રહ્યા છે. એશિયન માર્કેટ જોઈએ તો સતત ગઈકાલે તૂટ્યા, નિક્કેઈ પણ તૂટ્યો હતો. આજે પણ નિક્કેઈ 1,000 પોઈન્ટ નીચે, એટલે કે ભારતીય શેર બજાર પર એમ કહી શકાય કે બાકીના દેશો પર ટેરિફની એક્શન વધારે જોવા મળી છે. હવે આજે 100 પોઈન્ટ જ્યારે કમજોર ઓપનિંગ થઈ રહ્યું છે તે એવા ટાઈમે નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં શું લેવલ ધ્યાન પર રાખવા એ આપણે ખાસ કરીને ચર્ચા કરવા જોઈએ સર. ગુડ મોર્નિંગ યોમિક, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે માર્કેટની વાત કરીએ તો જે રીતનું છેલ્લા ગઈકાલે અને આજે 2 ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું, ગ્લોબલ માર્કેટમાં એક ટર્મ ઓઇલ જોવા મળ્યું છે. ઓલરેડી યુએસના જે ટેરિફ જે લગાડ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે, એના લીધે આપણે જોયું છે કે ગઈકાલે યુએસ માર્કેટમાં ઘણી મોટી ઇમ્પેક્ટ જોવા મળી હતી રિલેટિવ ટુ અધર માર્કેટ. અને અધર માર્કેટમાં પણ જોઈએ તો આપણે ઇન્ડિયન માર્કેટમાં આપણને રિલેટિવલી વીકનેસ ઓછી જોવા મળી છે. ડેફિનેટલી એક આઈટી સેક્ટરનું આપણે વાત કરી દઈએ તો ઓવરઓલ બાકીના સેક્ટરોમાં આપણને કોન્ટેરરી ગઈકાલે થોડી તેજી જોવા મળી હતી. તો ડેફિનેટલી આપણું એટલું યુએસ જોડે જે ટ્રેડ જે અમાઉન્ટ જે છે એટલી મોટી નથી જેટલી અધર કન્ટ્રીઝની, જેમ કે ચાઇના અને કેનેડા અને મેક્સિકો, એ બધા પર જે ઇમ્પેક્ટ થઈ શકે છે. તો ડેફિનેટલી થોડુંક વ્યૂ કોશિયસ છે, કેમ કે આમાં ઘણું બધું હજી કાઉન્ટર ટેરિફ પણ બીજી કન્ટ્રીઓ લગાડી શકે છે, અથવા તો કઈ રીતે નેગોશિએશન થાય છે એ બધું થોડુંક વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. તો થોડો વ્યૂ કોશિયસ રહેશે. લેવલ્સની વાત કરી લઈએ માર્કેટમાં, તો નિફ્ટીની વાત કરીએ તો છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી નીચેમાં 23,150 અને ઉપરમાં 23,350. તો આ 200 પોઈન્ટની રેન્જમાં નિફ્ટી ટ્રેડ થઈ રહ્યો છે. તો જ્યાં સુધી આ રેન્જમાં રહે છે ત્યાં સુધી મારી સલાહ અવોઇડ કરવાની રહેશે. 23,150ની નીચે જો આપણને ક્લોઝિંગ મળે છે અથવા સસ્ટેન થઈ જાય છે તો ત્યાં આપણે ફ્રેશ ફર્ધર સેલ ઓફ એક્સપેક્ટ કરી શકીએ છીએ. અને 23,350ની ઉપર આપણે એક શોર્ટ કવરિંગ એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો આ લેવલ નિફ્ટીમાં વોચફુલ થવાના રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો રિલેટિવલી સ્ટ્રોંગ લાગી રહ્યું છે, જે છેલ્લા ઘણા ટાઈમથી હું તમારા શોમાં પણ કહી રહ્યો છું કે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર આવનારી તેજી લીડ કરી શકે છે. તો ત્યાં આગળ બેંક નિફ્ટી રિલેટિવલી સ્ટ્રોંગ લાગી રહ્યું છે. ગઈકાલનું ક્લોઝિંગ અરાઉન્ડ 51,600 આસપાસ હતું. તો અહીંયા આગળ જો આપણને 51,800ની ઉપર જો ક્લોઝિંગ મળી જાય છે અથવા સસ્ટેન થઈ જાય છે તો ત્યાં આગળ ફર્ધર આપણને એક નવી તેજી જોવા મળી શકે છે. ડેફિનેટલી જે બેંકોના ક્વાર્ટરલી અપડેટ આવ્યા છે એ ઘણા રિલેટિવલી પોઝિટિવ લાગી રહ્યા છે. સ્પેસિફિકલી HDFC બેંકની વાત કરીએ તો એ આજે જોવાનું રહેશે કે બેંક નિફ્ટીને લીડ કરે છે કે નહીં. અને નિફ્ટી આઈટી થોડુંક જેમ હું તમારા શોમાં પણ ઘણીવાર કોશિયસ વ્યૂ શેર કરેલો છે, ત્યાં વીકનેસ કન્ટિન્યુ રહી શકે છે હજી, કેમ કે યુએસ માર્કેટ જોડે ડાયરેક્ટ રિલેટેડ છે. અને ત્યાં આગળ આપણે જોયું ગઈકાલે નેસ્ડેકમાં કઈ રીતનું આપણને પ્રાઇસ કટ્સ જોવા મળ્યા હતા.
જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ કે નિફ્ટી, બેંક નિફ્ટી આઈટી કે જેની ઉપર ખાસ કરીને ફોકસ રહેશે કે નિફ્ટી કરતાં સરે પણ કીધું કે બેંક નિફ્ટી ઉપર એની પરનો વ્યૂ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ લાગી રહ્યો છે. પરંતુ સર બેંક નિફ્ટી આપણે ખાસ કરીને હજુ થોડું વિસ્તારમાં ચર્ચા કરવું જોઈએ સેગમેન્ટ વાઇઝ, એટલે કે પ્રાઇવેટ બેંક અને સરકારી બેંક. કારણ કે આપણે સર જોઈએ તો બેંક નિફ્ટીમાં ઇવન મેં પણ હમણાં જે ચાર્ટમાં જોયું તો એક ડેઇલી ચાર્ટમાં આપણે એક ઇનસાઇડ બાર બન્યો છે અને ક્યાંક ને ક્યાંક બ્રેકઆઉટની તૈયારીમાં છે. ઇવન મંથલી ચાર્ટમાં સર આપણે જોઈએ તો ત્યાં પણ એક સારો ઇનસાઇડ બાર બનેલો છે અને એનું જે બ્રેકઆઉટ લેવલ પણ છે 51,600 છે. એટલે 51,600 થી 51,700 આ એક રેન્જ ઘણી મહત્વની છે ડેઇલી અને મંથલી બંને ચાર્ટ માટે આપણે કહીએ તો. એટલે કે જો એની પાર આપણે જઈએ ક્લોઝિંગ તો સારી એવી તેજી જોવા મળી શકે. ઇવન એફઆઈએ પણ જોઈએ તો નિફ્ટીમાં મિડકેપ છે કે બીજું ફાઇનાન્સ સેક્ટર ક્યાંક ને ક્યાંક થોડા નેગેટિવ છે સ્ટોક ઓપ્શન, સ્ટોક ફ્યુચર્સમાં. પરંતુ તેઓ બેંક નિફ્ટીમાં ઇન્ડેક્સમાં ખાસ કરીને ફ્યુચર અને ઓપ્શન બંનેમાં તેઓ ખરીદી કરી ગયા છે. એટલે તેઓ પણ પોઝિટિવ છે. ઇવન આપણા જે બજાર છે એ પણ ક્યાંક ને ક્યાંક વધારો બતાવી રહ્યા છે બેંક નિફ્ટીમાં. તો સર આપણે બેંક નિફ્ટી થોડુંક વિસ્તારથી હજુ પણ સ્ટ્રેચ કરવો જોઈએ. ઓવરઓલ એપ્રિલ મહિનામાં જે ઓવરઓલ મહિનો કેવો રહેશે એ પણ આપણે ખાસ કરીને સમજવું જોઈએ અને સ્પેસિફિક પ્રાઇવેટ અને સરકારી કે એમાં કયા સ્ટોક છે કે જે ખાસ કરીને બેંક નિફ્ટીનું વધારે તેજી તરફ પુશ કરી શકે સર. ડેફિનેટલી યોમિક, બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં આગળ જેમ તમે વાત કરી 51,600 લેવલ છે, પરંતુ જે મેં બ્રોડર લેવલ કીધું 51,800, તો ત્યાં આગળ જે 3 દિવસ પહેલાનો એક હાઈ હતો ત્યાંથી આપણને થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. એટલે થોડું સેફર સાઈડ મેં 51,800નું લેવલ કીધું છે કે જે આપણને એની ઉપર આપણને જો બ્રેકઆઉટ જોવા મળે તો ત્યાં આગળ સલાહ રહેશે કે લોંગ પોઝિશન ફ્રેશ એડ કરવાની સલાહ રહેશે. ચાન્સીસ એ છે કે વહેલા મોડા આપણને બ્રેકઆઉટ જોવા મળશે અને 51,800 જો ક્રોસ થઈ ગયા તો પછી પોઝિશનલ વ્યૂ સાથે આપણે જે પ્રીવિયસ જે ઓલ ટાઈમ હાઈ હતો એ એકવાર આપણે રીટેસ્ટ કરી શકીએ છીએ. તો બેંક નિફ્ટીમાં રિલેટિવલી સ્ટ્રેન્થ લાગી રહી છે અને એમાં તમે જેમ વાત કરીએ કે પીએસયુ અને પ્રાઇવેટમાંથી કયું વધારે સારું લાગે છે, તો મારું પર્સનલી ઓપિનિયન પ્રાઇવેટ સેક્ટરનો રહેશે કે ત્યાં આગળ ઓલરેડી એક અંડર પરફોર્મન્સ આપણને છેલ્લા ઘણા ટાઈમથી જોવા મળી હતી. તો પ્રાઇવેટ સેક્ટરમાં રિલેટિવ વધારે સારું લાગી રહ્યું છે કે ત્યાં આગળ રેલી એક પેન્ડિંગ છે અને ત્યાં આગળ આપણે એસેટ ક્વોલિટી પણ જોઈએ તો વધારે સારી રીતે મેનેજ થઈ શકે છે. જી બરાબર. તો આવા ઓવરઓલ વાતથી આપણે બેંક નિફ્ટીની ઉપર જેની ઉપર ફોકસ હોવું જોઈએ. આવો પ્રી ઓપનિંગ આંકડા સેટ થઈ ગયા છે તેની ઉપર નજર કરીએ. નિફ્ટી 60% કમજોરી ચાન્સીસ હતા 100 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી પણ, પરંતુ ક્યાંક ને ક્યાંક મજબૂત ઓપનિંગ થઈ શકે એમ કહી શકાય. ભલે લાલ નિશાનમાં છે. બેંક નિફ્ટી જેમ મેં તમને વાત કરી હતી કે આજે આપણને ક્યાંક ને ક્યાંક લીલો રંગ જોવા મળી શકે છે ઓપનિંગ બાદ, અને તમને ઓપનિંગ આંકડામાં જ તમને અહીંથી ગ્રીન કલરમાં જોવા મળી રહે છે. 100 અંકથી વધુની મજબૂતી, 5% મજબૂતી સાથે 51,700 ને પાર તમે ઓપન થઈ રહ્યા છો. અને જે આપણે કીધું હતું કે આંકડા પ્રમાણે ક્યાંક ને ક્યાંક નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં મજબૂતી વધારે જોવા મળી રહી છે. આવો નજર કરીએ મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર. મિડ કેપ 5% કમજોરી, સ્મોલ કેપ પણ આપણને 5%ની કમજોરી બતાવી રહ્યા છે. પરંતુ સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને સૌથી વધારે જો એક્શનમાં જે જોવા મળ્યા હોય તો એ આપણે છે નિફ્ટી ઓટો. આજે પણ આપણને ઘટાડો છે ઓલમોસ્ટ અડધા ટકા નજીક. નિફ્ટી આઈટી ગઈકાલે 4% ક્રેક થયા બાદ આજે પણ 1.5%ની કમજોરી સાથે ઓપન થયા છે. નિફ્ટી પીએસયુ બેંક ગઈકાલે સારી તેજી, આજે પણ પોઝિટિવ ઓપનિંગ. નિફ્ટી ફાઇનાન્શિયલ પોઝિટિવ ઓપનિંગ. નિફ્ટી ફાર્મા ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ. નિફ્ટી એફએમસીજી, મેટલ, રિયાલ્ટી, મીડિયા, એનર્જી બધામાં આપણને 5%થી 0.5% સુધીની કમજોર ઓપનિંગ જોવા મળી છે. પ્રાઇવેટ બેંક છે ત્યાં પણ થોડી મજબૂતી છે અને સાથે આપણે જોઈએ તો સાથે નિફ્ટી પીએસસી ત્યાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ આંકડો જોવા મળ્યો છે. તો આ વાતથી ઓવરઓલ આપણે પ્રી ઓપનિંગ આંકડાની આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ આપણે કવનસર પાસે જઈશું અને કયા સ્ટોક છે કે જે આજના દિવસે ખરીદી માટે જોવા છે એની પર આપણે વાત કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ ઓપનિંગમાં આપણને સૌથી વધારે મજબૂતી કયા સ્ટોકમાં જોવા મળી રહી છે. HDFC બેંક, બજાજ ફાઇનાન્સ બેંક, આ બંને બેંક એક બેંક કહી શકાય, એક ફાઇનાન્સ સેક્ટર કે NBFC કે જેમાં આજે આપણને અપડેટ્સ આવે હતા અને ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ઓપનિંગ જોવા મળી રહી છે. ઓલમોસ્ટ 0.5%થી 1%ની મજબૂતી. સન ફાર્મા 0.5%ની મજબૂતી જોવા મળી છે. ભારતીય એરટેલ 0.5%ની મજબૂતી. ઝોમેટો પણ 0.5%ની મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. 50માંથી 14 સ્ટોક છે જે આપણને અહીંથી ઓપનિંગ આંકડામાં આપણને ક્યાંક ને ક્યાંક પોઝિટિવ સેટલ થયા છે. સામે કમજોરીમાં વાત કરીએ તો આજે આપણને ઇન્ફોસિસ 2.5% નીચે. ગઈકાલે પણ જોયું તો આ સ્ટોકમાં આપણને 3.5% થી 4%નો ઘટાડો. આજે બીજો 2.5%નું એડ ઓન થયું છે. HCL ટેક 1.5%ની કમજોરી. વિપ્રો કે ત્યાં આપણને 1.5%ની કમજોરી. TCS એટલે કે ઓવરઓલ નિફ્ટી આઈટીના જે 5 સ્ટોક આપણે કહી શકાય જે નિફ્ટી ગેનરમાં આપણને લૂઝર્સમાં જોવા મળી રહે છે. સામે નિફ્ટી
જો જોઈએ તો ઓવરઓલ 52 વીક હાઈ JSW હોલ્ડિંગ ગઈકાલે 5% અપર સર્કિટમાં બંધ થયો હતો. આજે પણ 3.5% મજબૂતી 26,500ના નવા 52 વીક હાઈ બન્યા છે. આ વાત થઈ. પરંતુ આપણે 52 વીક લો જે TCS ગઈકાલે પણ આપણે જોયું તો આ સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે પણ ઘટાડા સાથે ઓપનિંગ થયું છે. એ કારણથી વાર્ષિક રિટર્ન આપણને 14% નેગેટિવ TCSમાં જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક અહીંથી સ્થિતિ ગંભીર બની રહી છે, નહીં માત્ર TCS પરંતુ ઓવરઓલ IT સેક્ટર માટે. પરંતુ આવો હવે નજર કરીએ કે નિફ્ટી 500 નિફ્ટી 500માં ક્યાં સૌથી વધારે મજબૂતી આપણને જોવા મળી રહી છે. તો આજે આપણને હિન્દ પેટ્રો 3.5% મજબૂતી ત્યાં જોવા મળી છે. JSW હોલ્ડિંગ આપણે ઓલરેડી વાત કરી. CGCL કે જ્યાં આપણને 2% મજબૂતી જોવા મળી છે. BPCL 0.5% મજબૂતી ત્યાં જોવા મળી છે. RBL બેંક 0.5% મજબૂતી જોવા મળી છે. સામે જોઈએ લૂઝર્સ ઉપર તો મઝગાંવ ડોક 6% નેગેટિવ અસર, કારણ કે અહીંયાથી સરકાર હિસ્સો વેચવા જઈ રહ્યા છે, જે ક્યાંક ને ક્યાંક શેર હોલ્ડરને પસંદ નથી આવ્યું અને એ જ કારણથી આજે આપણે જોઈએ 6%નો ઘટાડો ઓપનિંગમાં જોવા મળી રહ્યો છે. LTDS એટલે કે L&T ટેકનોલોજી સર્વિસીસ કે જેમાં 3%ની કમજોરી જોવા મળી છે. એટલે કે ઓવરઓલ આપણને અહીંયા પણ જે સિચ્યુએશન છે 200 સ્ટોક પોઝિટિવ 300 સ્ટોક નેગેટિવ બંધાયા છે અહીંથી નિફ્ટી 500માં ઓપનિંગ ફેરી. આવો કવન સર પાસે જઈએ. કવન સર ઓલરેડી માર્કેટ સેટલ થઈ ગયા છે. ગિફ્ટ નિફ્ટીના જે સંકેતો હતા એનાથી ક્યાંક ને ક્યાંક પોઝિટિવ સંકેત ઓપન થયા છે. તો આ બધા વચ્ચે કયા સ્ટોક છે કે જેની ઉપર આપણે ફોકસ રાખીશું સર? યોમિક, તો આજના મારા 2 ટ્રેડિંગ પિક રહેશે, બંને બાય સાઇડના જ રહેશે અને બંને ફાઇનાન્શિયલ સેક્ટરના જ રહેશે. તો પહેલો મારો જે ટ્રેડિંગ પિક છે EU સ્મોલ ફાઇનાન્સ બેંક રહેશે. તો EU સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરીએ તો ગઈકાલે આપણને એક રિલેટિવ એક આઉટ પરફોર્મન્સ ત્યાં આગળ જોવા મળ્યું હતું અને ત્યાં આગળ આપણે વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસથી એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો અને એક સપોર્ટ લેવલ જે 530નું લેવલ હતું ત્યાંથી આપણને એક સારો એવો પ્રાઇસ વોલ્યુમ સાથે એક ઉછાળો જોવા મળ્યો અને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું. તો અહીંયા આગળ EU સ્મોલ ફાઇનાન્સ બાય કરવાની સલાહ રહેશે. અરાઉન્ડ 560ની આસપાસ આજનું ઓપનિંગ છે, તો અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 542નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 600ના લેવલ માટે EU સ્મોલ ફાઇનાન્સ શોર્ટ ટુ મીડિયમ ટર્મ અહીંયા આગળ પોઝિશનલ વ્યૂ સાથે બાય કરવાની સલાહ રહેશે. અને બીજો મારો જે પિક છે એ રહેશે IIFL ફાઇનાન્સ. તો IIFL ફાઇનાન્સની વાત કરીએ તો ત્યાં આગળ પણ કાલે આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. છેલ્લા 8-10 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો અને એ રેન્જનું આપણને 340ની ઉપર આપણને કાલે એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. અરાઉન્ડ 350નું ક્લોઝિંગ છે ગઈકાલનું. તો અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. IIFL ફાઇનાન્સ 340નો સ્ટોપ લોસ રહેશે અને 375ના ટાર્ગેટ માટે પોઝિશનલ વ્યૂ સાથે IIFL ફાઇનાન્સ બાય કરવાની સલાહ. ઓકે, તો આપણા માટેની ફાઇનાન્સ સેક્ટરથી 2 સ્ટોક અહીંથી કવન સર લઈને આવ્યા છે. એક છે એવી સ્મોલ ફાઇનાન્સ બેંક અને બીજો સ્ટોક છે IIFL ફાઇનાન્સ કે બંને ઉપર તમારેથી ફોકસ હોવું જોઈએ. બંનેમાં ટાર્ગેટ અને સ્ટોપ લોસ આપણા સ્ક્રીન ઉપર છે જેને તમારે ફોલો કરવાના રહેશે. આવો નજર કરીએ માર્કેટ ઓપન થઈ ગયું છે. નિફ્ટી ઓપનિંગ 60 અંકનું હતું પરંતુ તરત 120 અંકની કમજોરી એટલે કે વધારે કમજોરી આપણને જોવા મળી રહી છે. સામે બેંક નિફ્ટી જે ઓલમોસ્ટ 130થી 150 અંકની મજબૂતી બાદ ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ માત્ર 20 અંકની મજબૂતી જોવા મળી છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરીએ તો આજે આપણને મિડ કેપમાં 5%ની કમજોરી બાદ 0.5%થી વધુની કમજોરી એક્સટેન્ડ થઈ છે. સ્મોલ કેપમાં પણ 0.5%થી વધુની કમજોરી આપણને ઓપનિંગ ફેરી જોવા મળી રહી છે. નિફ્ટીમાં નજર કરીએ તો ઓલમોસ્ટ 120 અંકથી પણ વધારે 23,100ની આજુબાજુ તમે આવી ગયા છો. 23,100 ને એક્ઝેક્ટ 14ના અત્યારે તમે લો બનાવે છે. 23,214 હાઈ બનાવે છે. એટલે કે હાઈ બનાવ્યા બાદ ઓલમોસ્ટ 100 પોઈન્ટ નીચે આપણને નિફ્ટીમાં કારોબાર જોવા મળી રહ્યો છે. સામે નજર કરીએ સેક્ટર સ્પેસિફિક તો આજે સેક્ટરમાં આપણે જોયું કે નિફ્ટી IT સૌથી વધારે પેઇનફુલ હતું, જ્યાં આપણને 1.5%ની કમજોરી બાદ 2%ની કમજોરી જોવા મળી છે. નિફ્ટી ઓટો 5%ની કમજોરી બાદ ઓપનિંગ બાદ અત્યારે 1%ની કમજોરી ત્યાં પણ એક્સટેન્ડ થઈ છે. મજબૂતી PSU બેંક આપણે જોઈએ તો ફ્લેટ ટુ પોઝિટિવ બાદ અત્યારે 0.5%ની મજબૂતી PSU બેંકમાં જોવા મળી છે. નિફ્ટી ફાઇનાન્શિયલમાં પણ ક્યાંક ને ક્યાંક ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી ફાઇનાન્શિયલ, નિફ્ટી PSU અને નિફ્ટી પ્રાઇવેટ બેંક આ 3 સેક્ટર સિવાય દરેક ઇન્ડેક્સ અત્યારે લાલ નિશાનમાં છે. ઇવન નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં અત્યારે આપણે જોઈએ તો જસ્ટ રિસેન્ટલી લાલ રંગમાં આવી ગયો એટલે સરકારી બેંક છે જે ખરીદીના મૂડમાં છે. બાકી ઓવરઓલ માર્કેટમાં અત્યારે આપણે ક્યાંક ને ક્યાંક ફિયર આવી રહ્યું છે કારણ કે ગ્લોબલ બજાર છે થોડા નેગેટિવ સંકેતો આપણને આપી રહ્યા છે. ત્યાં ઓવરઓલ આપણે જોઈએ તો US ફ્યુચર્સ પણ અત્યારે આપણને ગઈકાલના મોટા ઘટાડા બાદ અત્યારે પણ આપણને કમજોરી બતાવી રહી છે. ઓલમોસ્ટ 150થી 200 પોઈન્ટ આપણને અહીંથી ઘટાડો જોવા મળે છે ડાઉ ફ્યુચર્સમાં. એટલે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ સેન્ટિમેન્ટ ખરાબ છે એવું કહી શકાય. ભલે ગઈકાલે આપણે ઘટાડા બાદ આજે આપણે થોડાક રિકવરી આપણને ગઈકાલે જોવા મળી પરંતુ એ રિકવરી હજુ પણ સસ્ટેન રહેશે એ ના કહી શકાય કારણ કે ઓવરઓલ જે સેન્ટિમેન્ટ છે હજુ પણ ક્યાંક ને ક્યાંક નેગેટિવ સંકેતો આપી રહ્યા છે. પરંતુ આવો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજના ટોપ ગેનરમાં આપણે જોયું તો સૌથી પહેલાં આપણે સામે આવ્યું તો HDFC બેંક અને બજાજ ફાઇનાન્સ. તો HDFC બેંકમાં આપણે સ્વાભાવિક છે કે જે અપડેટ્સ આવ્યા હતા જે બાદ 1.5%ની મજબૂતી
1818 ગઈકાલે 1800 નીચે ક્લોઝિંગ થયો. આજે આપણે જોયું તો એની ઉપર ફરીથી આપણને કારોબાર જોવા મળી રહ્યો છે, એટલે કે સારી એવી તેજી આપણને HDFC બેંકમાં જોવા મળી છે. એક વખત આપણે અપડેટ્સ આવે છે Q4ના, એ પણ આપણે તમને સ્ક્રીન પર બતાવી દઈશું. તો Q4માં એમની જે ઓવરઓલ જો વાત કરું તો ગ્રોસ એડવાન્સીસ 5.4% વધીને 26.44 લાખ ટન આવે. ક્વાર્ટરલી બેસિસ 4% વધે છે. કાસા ડિપોઝિટ જોઈએ 5.7% વધારો આવ્યો છે, અને એમાં પણ કંઈક ઓલમોસ્ટ 8.30 લાખ પહોંચ્યા, પરંતુ ક્વાર્ટરલી બેસિસ 1.4% વધ્યા છે. અને એમની જે AUM એવરેજ હોય એ 7.3% યરલી બેસિસ અને ક્વાર્ટરલી બેસિસ 2.6%નો વધારો બતાવે છે. સર, HDFC બેંક ઉપર ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ, કારણ કે એક જે એમનું લેવલ હતું 1760 એ પાર કર્યા બાદ સારી એવી તેજી જોવા મળી. ગઈકાલે થોડું પ્રેશર આવ્યું, આપણને 1800 નીચે ક્લોઝિંગ આવ્યું, પરંતુ આજે મજબૂતી આવીને 1.5%ની મજબૂતી બાદ 1820 ઉપર સર આપણે HDFC બેંક આવી ગયું છે. સર, યોમિક, HDFC બેંકની વાત કરીએ તો ડેફિનેટલી જે ગઈકાલે ક્વાર્ટરલી અપડેટ આવ્યા હતા એ ઘણા પોઝિટિવ હતા રિલેટિવ ટુ જે આપણે પ્રીવિયસ ક્વાર્ટર જે પેન જોયેલું છે આ સ્ટોકમાં મર્જરના લીધે જે CD રેશિયોમાં ત્યાં આગળ થોડોક પ્રોબ્લેમેટિક હતો, તો એ હવે ઘણો ખરો એ રિઝોલ્વ થતો લાગી રહ્યો છે. એ ડાયરેક્શનમાં જે કંપની ગાઈડ કર્યું છે ત્યાં આગળ એ ડાયરેક્શનમાં આગળ વધી રહી છે. જે રીતના આપણને ડિપોઝિટ ગ્રોથ જોવા મળ્યા છે, ઓલમોસ્ટ 15% આપણને ગ્રોથ ત્યાં આગળ જોવા મળ્યો છે ડિપોઝિટ ગ્રોથમાં. તો એક રિલેટિવલી એક પોઝિટિવ કહી શકાય, અને એડવાન્સ ગ્રોથ પણ 5% ક્વાર્ટર ઓન ક્વાર્ટર એ ઘણા રિલેટિવ ટુ પોઝિટિવ કહી શકાય. તો અહીંયા આગળ શોર્ટ ટર્મમાં અહીંયા આગળ થોડુંક રેલી થઈ શકે છે. રિઝલ્ટ મારા ખ્યાલથી અરાઉન્ડ 19 કે 20 એપ્રિલના છે. તો રિઝલ્ટમાં આપણે મેઇન જોવાનું રહેશે કે જે CD રેશિયો છે એ કેટલા પર ત્યાં સેટલ થાય છે, પ્લસ નીમ્સ છે ત્યાં આગળ કઈ રીતનું આઉટલુક છે. કેમ કે રેટ કટ સાયકલમાં થોડા બેંકના નીમ્સ પર થોડું પ્રેશર આવી શકે છે, પરંતુ ડેફિનેટલી એક ક્રેડિટ ગ્રોથના લીધે ત્યાં ઓવરઓલ બોટમ લાઇન સેટલ થઈ શકે છે. લેવલ્સની વાત કરીએ તો કરન્ટલી 1820ના લેવલ છે, જેમ તમે વાત કર્યું. પ્રીવિયસ રેઝિસ્ટન્સ 1760નો હતો, જે ક્રોસ કર્યા પછી અરાઉન્ડ 1840ના લેવલ સુધી એક આપણને રેલી જોવા મળી હતી. અને ત્યારબાદ રિસન્ટલી હમણાં છેલ્લા 5-7 ટ્રેડિંગ સેશનમાં જે આપણે માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોયું, ત્યાં આગળ આ સ્ટોક એક કન્સોલિડેટ કરી રહ્યો છે. તો અહીંયા ફ્રેશ બાઇંગ જેને બી પણ કરવી હોય ટ્રેડિંગ પર્પઝથી પણ, તો અરાઉન્ડ 1840ના લેવલની ઉપર જો આપણને ક્લોઝિંગ મળે તો ત્યાં આગળ ફ્રેશ એડ કરવાની સલાહ રહેશે. અત્યારે કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે સ્ટોક. નીચેમાં 1775 અને ઉપરમાં 1840 આ એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો આ રેન્જમાંથી આપણને જો અપર ડાયરેક્શનમાં એક્ઝિટ મળે 1840ની ઉપર, તો ત્યાં આગળ ફ્રેશ એડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો લેવલ પ્રમાણેથી ખાસ કરીને ફ્રેશ એડ કરવાની સલાહ બની રહી છે. અને ખાસ કરીને નજર રહેશે 19 તારીખે, જ્યાં આપણે HDFC બેંક અને ICICI બેંક એક સાથે રિઝલ્ટ પોસ્ટ કરવાના છે. સ્વાભાવિક છે કે એ દિવસ આપણને મોટી મૂવ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. આવો ફટાફટ એક બ્રેક લઈએ. બ્રેક બાદ ઘણા બધા સ્ટોક છે કે જ્યાં મોટા એક્શનમાં જોવા મળે છે, દરેક પર ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે. આવો નજર કરીએ તો માર્કેટમાં માત્ર 5 સ્ટોક રહ્યા છે નિફ્ટીમાં જે મજબૂતીમાં રહ્યા છે. એક ટાઈમ આપણે જોયું 60 અંકની કમજોરી બાદ 190 અંકની કમજોરી નિફ્ટીમાં જોવા મળી છે. મેં શરૂઆત કરી ત્યારે પણ આપણે તમને ખાસ કંઈ કીધું હતું કે ઓવરઓલ સેન્ટિમેન્ટ આપણને બેંક નિફ્ટીમાં પોઝિટિવ છે, અને એ જ કારણથી તમે ત્યાં નજર કરશો બેંક નિફ્ટી તમે અત્યારે ફ્લેટ છો, પરંતુ નિફ્ટીમાં તમે અત્યારે 200 અંકનો ઘટાડો બતાવી રહ્યા છો. કારણ કે મેં કીધું કે ગ્લોબલ બજાર વધારે પેનિકમાં છે, જેની અસર ક્યાંક ને ક્યાંક થોડોક ચેપ આપણને પણ લાગી શકે છે, અને એક્ઝેક્ટલી એ જ આપણને અત્યારે જોવા મળી રહ્યું છે. 200 અંકથી પણ વધારે 23,045 ઉપર તમે આવી ગયા છો. એક ટાઈમે તમે 23,200 ઉપર તમે હાઈ બનાવ્યા હતા, 23,050 પણ તોડી દીધા છે. એટલે હવે 23,000 મેઇન છે જે પુટ રાઇટર્સ છે ક્યાંક ને ક્યાંક ડિફેન્ડ કરી શકે છે, પરંતુ જે લેવલ પણ તૂટી જાય તો 22,950 એક ગેપ છે જે માર્કેટમાં પૂરો થતો આપણને જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ અત્યારે આપણને આ નેગેટિવિટી ખાસી જોવા મળી રહી છે. પરંતુ હવે નજર કરીએ સ્ટોક સ્પેસિફિક, તો આજે આપણને સૌથી વધારે એક્શન વાત તો કરી નિફ્ટીમાં જોવા મળી છે, પરંતુ સર બજાજ ફાઇનાન્સ છે કવન સર કે જેને આપણે ચર્ચા કરવો જોઈએ. આ સ્ટોક જોઈએ તો આપણે 9,000 ઉપર એક વખત કન્ટિન્યુ તેજી 8,200થી 9,000 સુધીની રેલી બતાવી, પરંતુ અમુક થોડા પ્રોફિટ બુકિંગ આવ્યું. ભાઈ ગઈકાલે સમાચાર આવ્યા હતા RBI દ્વારા કે કંપનીને નોટિસ મોકલી હતી કે અમને ક્યાંક ને ક્યાંક જે ડેટા છે ક્રેડિટ કાર્ડના એ લીક થઈ રહ્યા છે, અને ઓવરઓલ એના કારણે તેમણે એક ચેતવણી પણ આપી કે તમે તમારા જે IT અને સાયબર સિક્યુરિટીને વધુ મજબૂત બતાવો, કારણ કે તેઓ ગ્રાહકોને લઈને ચિંતિત છે. અને એક એક્સટર્નલ ઓડિટ પણ બેસાડવાની વાત કરી હતી કે તમે બેસાડો અને નજર કરો કે કઈ જગ્યાએ સાયબર સિક્યુરિટી કે કઈ જગ્યાએ ડેટા લીક થઈ રહ્યો છે અને એને રોકવાનો પ્રયત્ન કરો. જેના કારણે ગઈકાલે 2% કમજોરી જોવા મળી. આજે અપડેટ્સ આવ્યા અને ક્યાંક ને ક્યાંક થોડુંક રિબાઉન્ડ
રિબાઉન્ડ આજે જોવા મળ્યું છે, 0.5% મજબૂતી, 8,600ના લેવલ છે. તો આ લેવલને આપણે કઈ રીતે સર વોચઆઉટ કરવો જોઈએ સર? યોમિક, બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો ડેફિનેટલી થોડુંક ન્યૂઝ ફ્લો અહીંયા છેલ્લા 2 દિવસમાં વધી ગયો છે. ગઈકાલે જે તમે કીધું એ સાયબર સિક્યોરિટીનો ઇસ્યુ એક સામે આવ્યો હતો, અને પછી જ્યારે આપણે પોસ્ટ ક્લોઝિંગ આપણે ક્વાર્ટરલી અપડેટ બજાજ ફાઇનાન્સના જોયા તો જે રિલેટિવલી ઘણા સ્ટ્રોંગ લાગી રહ્યા છે. તો ઓવરઓલ બિઝનેસ આઉટલુક તો ઘણું સારું લાગી રહ્યું છે. અને જેમ હવે રેટ કટ સાયકલ જો આગળ જે આરબીઆઈની પોલિસી છે મારા ખ્યાલથી 9મી તારીખે, તો ત્યાં આગળ જો રેટ કટ ફર્ધર આવે છે તો એનબીએફસી સેક્ટર માટે થોડું પોઝિટિવ વધારે થઈ જશે. તો બજાજ ફાઇનાન્સ એક રિલેટિવ આઉટ પરફોર્મર રહેલો છે. આપણે જોયું કે છેલ્લા 5-6 મહિનામાં માર્કેટમાં જે કરેક્શન આવ્યું ત્યાં બજાજ ફાઇનાન્સ કોન્ટેરરી થોડું ત્યાં આગળ આપણને એક રાઇઝ જોવા મળ્યું. તો ડેફિનેટલી છેલ્લા 3-4 વર્ષનું જોઈએ ઓવરઓલ ત્યાં આગળ એક અંડર પરફોર્મર રહેલો હતો, પરંતુ અહીંયા આગળ હવે આઉટ પરફોર્મર કન્વર્ટ થઈ ચૂક્યો છે ઓલરેડી. જે એને 8,000ની ઉપર એના જે પ્રીવિયસ મલ્ટીયર્સ હાઈ ક્રોસ કરીને જે બ્રેકઆઉટ આપ્યું છે. તો અહીંયાથી જો કરેક્શન કોઈ પણ આવે છે માર્કેટ સાથે તો અરાઉન્ડ 8200 અથવા 8000ના લેવલ છે જે ત્યાં આગળ સ્ટ્રોંગ સપોર્ટ છે. તો કોઈ પણ પોર્ટફોલિયો ઇન્વેસ્ટર હોય તો એ લેવલ જો આપણને માર્કેટના કરેક્શનમાં મળે છે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો ઓવરઓલ આપણા વાતથી બજાજ ફાઇનાન્સ કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. પરંતુ નેક્સ્ટ આપણે સ્ટોક વાત કરીએ તો એ છે L&T ફાઇનાન્સ, જેમાં જ આપણને 2%થી વધુની નેગેટિવ અસર જોવા મળી છે. ઇવન આ કંપની પણ છે કે જેમાં આપણને Q4 અપડેટ સામે આવ્યા હતા કે એમાં જેમનો ઓવરઓલ જે રિયલાઇઝેશન પોર્ટફોલિયો એસ્ટિમેશન હોય છે 94%થી વધીને 57% છે. રિટેલ ડિસ્પ્લેસમેન્ટ છે એ ઘટ્યા છે. સામે એમની જે રિટેલ લોન બુક છે એ મજબૂતી બતાવે છે. એટલે કે અહીંયા ક્યાંક ને ક્યાંક રિટેલ લોન બુકમાં થોડી મજબૂતી છે, પરંતુ ડિસ્બર્સમેન્ટ ઘટ્યા છે એક કન્સર્ન છે. અને આજે આપણે જોઈએ સ્ટોકમાં પણ 2%ની અહીંયાથી નેગેટિવ અસર જોવા મળી છે. એટલે હવે આવા ટાઈમે આપણે જોઈશું કે એક ટાઈમે આ સ્ટોક હતો 194 આજુબાજુ હાઈ બનાવ્યા હતા, 129 લો છે. એટલે કે ફરીથી ક્યાંક ને ક્યાંક નીચેની તરફ સ્ટોક જઈ રહ્યો છે. અને જો પરફોર્મન્સની વાત કરીએ તો આપણને એક મહિનામાં રિટર્ન પણ સારું આપ્યું. સ્ટોકમાં 11%નો વધારો પણ જોવા મળ્યો છે. એક વીકમાં જોઈએ તો આપણને ઓલમોસ્ટ 1-2%નું રિટર્ન ત્યાં પણ જોવા મળ્યું છે. પરંતુ આજે અપડેટ્સ આવે જેના બાદ ક્યાંક ને ક્યાંક સ્ટોક અહીંયાથી કરેક્ટ થયો છે. સર, અત્યારે આપણે વાત કરીએ L&T ફાઇનાન્સ કે હવે એમાં શું તમને પોઝિશન લાગી રહી છે? યોમિક, L&T ફાઇનાન્સની વાત કરીએ તો ત્યાં આગળ લેવલ્સની વાત કરીએ તો છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે, અને અત્યારે રેન્જની લોઅર એન્ડ પર આવીને અત્યારે અહીંયા આગળ ટ્રેડ થઈ રહ્યો છે. અરાઉન્ડ 149નો એક સપોર્ટ છે. જો એની નીચે આપણને ક્લોઝિંગ મળશે તો કરેક્શન થોડું ફર્ધર ઇન્ટેન્સિફાઈ થઈ શકે છે, અને પ્રીવિયસ સ્વિંગ લો જે 137 આસપાસ લગાડ્યા છે ત્યાં સુધી કરેક્ટ થઈ શકે છે. તો 149 આજના માટે મેકઓર બ્રેક લેવલ થઈ જશે. જો એ ડિપેન્ડ થાય છે તો પછી આપણે અહીંયાથી અપસાઇડ માટેનો વ્યૂ બનાવી શકીએ છીએ. પરંતુ અત્યારે જે રીતે કરેક્ટ થઈ ગયો છે તો નીચેના લેવલ આપણે ડિપેન્ડ થવા જરૂરી છે અરાઉન્ડ 149. તો ત્યાં આગળ આપણે આજે જોવાનું રહેશે કે એ લેવલ ડિપેન્ડ થાય છે કે નહીં. જી બરાબર. તો આપણે આ લેવલ છે જેને ખાસ કરીને ધ્યાન પર રાખવો રહેશે. વાત થઈ L&T ફાઇનાન્સ, પરંતુ બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે ઘણા બધા સ્ટોક છે કે જે થોડા મંદીના મૂડમાં વધારે જોવા મળી રહ્યા છે. ઇવન આપણે વાત કરીએ તો નિફ્ટી 500ની, તેમાં પણ જે ઓવરઓલ રેશિયો હતો પહેલાં 200 પોઝિટિવ હતા, 300 નેગેટિવ હતા. અત્યારે માત્ર 33 સ્ટોક છે જે પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે, 467 સ્ટોક છે જે નેગેટિવ થઈ રહ્યા છે. હવે એમાં જોઈએ તો સૌથી વધારે કમજોરી આજે જોવા મળી છે મઝગાંવ ડોક, 6%ની કમજોરી જોવા મળી રહી છે. સર, મઝગાંવ ડોકમાં ઓલરેડી સમાચાર છે કે સરકાર અહીંયાથી OFS દ્વારા હિસ્સો વેચવા જઈ રહી છે. ટોટલ 4.83% હિસ્સો એની તેઓ વેચી શકે છે, અને એના કારણે આજે ક્યાંક ને ક્યાંક નેગેટિવ અસર જોવા મળી છે. અને ફ્લોર પ્રાઇસ 2525 છે, અત્યારે ઓલરેડી 2575 આજે ઘટાડા બાદ લેવલ આવી ગયા છે. તો આ લેવલને સર કઈ રીતે જોઈશું? કોઈ નવી ખરીદી કરવાની ઓપોર્ચ્યુનિટી જોઈ જોઈએ, અને જેની પાસે પોઝિશન હોય એ લોકો માટે પણ શું સલાહ રહેશે સર? કંઈક મઝગાંવ ડોકની વાત કરીએ તો ત્યાં આગળ જેમ તમે વાત કરી એમ OFSના લીધે થોડુંક આપણને અહીંયા કરેક્શન આજે જોવા મળે છે. તો કાલે જે ગેન હતો એ આજે ગીવઅપ થઈ ગયો છે. પરંતુ હિસ્ટોરિકલ આપણે જોઈએ તો OFS ના પછી આપણે જોયેલું છે કે સ્ટોક સારા એવા રેલી કરતા હોય છે. PSU સ્ટોકની સ્પેસિફિકલી વાત કરીએ તો અહીંયા આગળ સલાહ જ રહેશે કે જે ડીપ આવે છે બાય કરવાની સલાહ રહેશે. અરાઉન્ડ 2500નો એક સપોર્ટ છે, એ મારા ખ્યાલથી બ્રેક ના થવું જોઈએ. જો એ બ્રેક થઈ જાય છે તો પછી થોડું કરેક્શન અરાઉન્ડ 2300 સુધી પણ જઈ શકે છે. પરંતુ લાગતું નથી જે રીતના પ્રાઇસ સ્ટ્રક્ચર બની રહ્યા છે તો 2500ની નીચે સ્ટોક આપણને ક્લોઝિંગ આપે. તો 2500 આસપાસ
ડીપ મળે તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. અને ડેફિનેટલી જે લોકોને ડિફેન્સ સ્ટોરી પ્લે કરવી છે તો એના માટે આમાં OFSમાં એપ્લાય કરી શકે છે. અને ફર્ધર જે અહીંયાના પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે અરાઉન્ડ 2950 આસપાસ, તો એ મારા ખ્યાલથી મીડિયમ ટુ લોંગ ટર્મ આઉટલુક ત્યાં આગળ એ આપણને જોવા મળી શકે છે. તો જે શિપયાર્ડ સ્ટોક છે એમાં મઝગાઉ ડોક ડેફિનેટલી વન ઓફ ધ લીડર કહી શકાય કે જ્યાં આગળ આપણને અર્નિંગ ગ્રોથ પણ રિઝનેબલ જોવા મળી રહ્યો છે. જે બિલકુલ, તો આ વાત છે આપણા મઝગાઉ ડોક શિપ બિલ્ડર્સ કે જેમાં 2500નું લેવલ છે, ઘણું મહત્વનું છે. એ લેવલે જો તમને મળે તો એથી ખરીદીની સલાહ બની રહી છે મઝગાઉ ડોક. નજર કરીએ માર્કેટ તો 23,050 ક્યાંક ને ક્યાંક જાળવવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. પરંતુ આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે આ ચર્ચાને યથાવત રાખીએ. બ્રેક બાદ સ્વાગત છે. નજર કરીએ બેંક નિફ્ટી ઉપર પણ ક્યાંક ને ક્યાંક આપણને સંભાળવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. આપણે જોઈએ નિફ્ટીમાં એક સમયે 200 પોઈન્ટનો ઘટાડો છે, પરંતુ બેંક નિફ્ટી ઓલમોસ્ટ પોઝિટિવ જોવા મળે છે, 5 થી 10 પોઈન્ટની મજબૂતી આજે છે. તો છે HDFC બેંક, બેંક ઓફ બરોડા કે જેમાં જ આપણને ખરીદારી જોવા મળી છે. એટલે કે PSU બાસ્કેટને લીડ કરી રહી છે બેંક ઓફ બરોડા અને પ્રાઇવેટ બેંકને આપણને HDFC બેંક જે સારી એવી મજબૂતી બતાવી રહી છે. સૌથી વધારે કમજોરીમાં સામે આવ્યું છે IDFC ફર્સ્ટ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, AU બેંક કે જેમાં આપણને 2 થી 3% ઘટાડો જોવા મળે છે. એક્સિસ બેંક પણ જોઈએ તો 1.5% કમજોરી ત્યાં જોવા મળી છે. કેનેરા બેંક આપણે જોઈએ તો ત્યાં પણ 1% કમજોરી, PNBમાં પણ આપણને 0.5% કમજોરી જોવા મળી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક સેન્ટિમેન્ટ થોડા ખરાબ આપણને થતા જોવા મળે છે. પરંતુ નિફ્ટી જે છે એ વધારે કમજોર છે. 23,000નું એક લેવલ છે જે મહત્વનું છે, ખાસ કરીને એથી આપણે વોચ કરવાનું રહેશે. પરંતુ આવો નજર કરીએ સેક્ટર સ્પેસિફિક. તો સેક્ટર સ્પેસિફિક આજે આપણે નજર કરીશું તો સૌથી વધારે જો વેચવાલી હોય તો એ છે નિફ્ટી આઈટી સ્વાભાવિક, પરંતુ સાથે નિફ્ટી ઓટો 0.2%ની કમજોરી બતાવે છે, જે નિફ્ટી આઈટીને પણ લીડ કરી રહ્યું છે આગળ કમજોરીમાં. સર, નિફ્ટી ઓટો પર નજર કરો. આ સેક્ટર એવું છે કે જેની સાથે 2 થી 3 પ્રોબ્લેમો છે જે અહીંથી અસર કરી શકે છે લોંગ ટર્મ પીરિયડમાં. એક તો ઓવરઓલ જે ટેરિફની જે વાત હતી કે 25% ટેરિફ જે વિદેશી કાર ઉપર તેમણે લગાવે છે અમેરિકામાં, એ અસર તો જોવા મળશે. પરંતુ બીજું એ પણ છે કે હવે ઓલરેડી જે આ ટેરિફને પહેલાં જે સમાચાર હતા કે બહારના જે ગાડીઓ જે બી કોમ્પિટિટર છે એ લોકોને ભારત માટે અમુક જે ડ્યુટીને જે આપણા સરકારે ઘટાડી દીધી, એટલે આપણા જે લોકલ પ્લેયર છે એમને ક્યાંક ને ક્યાંક અસર પહોંચશે લોંગ ટર્મ પીરિયડમાં. બીજી વસ્તુ વાત થઈ, પરંતુ ત્રીજી વસ્તુ એ પણ છે કે એક આપણે ચીનનું જે માર્કેટ છે સ્વાભાવિક છે કે BYD નામ પણ ફેમસ છે કે જે ઇલેક્ટ્રોનિક માર્કેટમાં ઓવરઓલ 45 થી 50% હિસ્સો ધરાવે છે. અને આપણી જે ટોપ 5 કંપનીની જે મર્જર કરીએ એમનું જે માર્કેટ કેપ એનાથી પણ વધારે આપણને નિફ્ટી ઓટોમાં જોવા મળે. એટલે કે એમની જે સેક્ટર છે BYDનું વધારે જોવા મળે. હવે સમાચાર છે કે એ હૈદરાબાદમાં પ્લાન્ટ નાખી રહ્યું છે અને એ કારણે જો અહીંયા થશે એક વખત એનું સેટલ થઈ ગયું, ક્યાંક ને ક્યાંક અસર આપણને ઓટો ઇન્ડસ્ટ્રીમાં પણ જોવા મળી શકે છે. એટલે કે સેન્ટિમેન્ટ વધારે ખરાબ છે. તો આવા ટાઈમે હવે સર નિફ્ટી ઓટો ઉપર શું વ્યૂ રહેશે અને કોઈ સ્ટોક તમને એમાંથી પસંદ હોય તે પણ વાત કરીએ સર. યોમિક, નિફ્ટી ઓટોની વાત કરીએ તો રિસન્ટલી આપણે જે ન્યૂઝ જોયા, સ્ટોક ઘણા બધા આપણે જોઈએ તો નિફ્ટી ઓટો ઓલરેડી છેલ્લા 4-5 મહિનાથી ઓલરેડી કરેક્ટિવ ફેઝમાં જ છે. અને એના પછી આપણને ફર્ધર અહીંયા આગળ સેલ ઓફ જોવા મળે છે. ડેફિનેટલી જે તમે બધા 3 પોઈન્ટ બતાવ્યા એ ડેફિનેટલી વેલિડ છે. ફોરેન કાર્સ ઇન્ડિયામાં એન્ટર થશે, સ્પેસિફિકલી EV સેગમેન્ટમાં ચાઇનીઝ કાર્સ. BYDની વાત કરી, પરંતુ એના જેવી બીજી 25 કંપનીઓ ત્યાં આગળ છે જે EV માર્કેટમાં ગ્લોબલી ડિસરપ્ટ કરવા માટે કેપેબલ છે. તો ત્યાં આગળ ડેફિનેટલી જે ફ્યુચરિસ્ટિક આપણે ગ્રીન ટ્રાન્સમિશન કે ટ્રાન્સપોર્ટેશન પર આપણે જઈ રહ્યા છે, તો ત્યાં આગળ આપણને થોડુંક કોમ્પિટિશન ડિફિકલ્ટ થઈ શકે એવું લાગી રહ્યું છે. અને લોકલ પ્લેયરોની પણ આપણે વાત કરીએ તો એમણે ગવર્મેન્ટની સામે પ્રપોઝલ મૂકેલું છે કે જે ઇમ્પોર્ટ ડ્યુટી કટ કરવાનું છે તો ત્યાં થોડું ડિલે કરે. પરંતુ જે રીતના ટેરિફ લગાડ્યા છે અમેરિકાએ, તો આપણે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડીશું નહીં તો આપણા માટે પણ પ્રોબ્લેમેટિક થઈ શકે છે જે આપણા એક્સપોર્ટ સેગમેન્ટ છે ત્યાં આગળ. તો ઓવરઓલ ડેફિનેટલી પ્રેશર લાગી રહ્યું છે, સ્પેસિફિકલી 4-વ્હીલરમાં. ત્યાં આગળ અત્યારે તો મારી સલાહ અવોઇડની જ રહેશે, કેમ કે એકવાર આ બધું ડસ્ટ સેટલ થઈ જાય પછી થોડો વ્યૂ બનાવવો વધારે બેટર બની શકે છે. કેમ કે અત્યારે પેનમાં છે સ્ટોક, ઘણા પ્રાઇસ ઘણા બધાના સારા મળી રહ્યા છે, પરંતુ ફર્ધર કેટલું એક્સટેન્ડ થઈ શકે છે અત્યારે આપણને ક્લેરિટી નથી. તો એકવાર ક્લેરિટી મળે, એકવાર પ્રાઇસ સેટલ થઈ જાય
ત્યારબાદ વ્યૂ બનાવવાનો વધારે બેટર રહેશે. તો 4-વ્હીલરમાં અમારો અત્યારે અવોઇડનો જ સલાહ રહે છે. ડેફિનેટલી 2-વ્હીલરમાં થોડુંક રિલેટિવલી સારું લાગી રહ્યું છે, કેમકે જે રીતનું આપણે કન્ઝ્યુમર બુસ્ટ આપણે બજેટમાં જોયેલું છે, જે રીતનું ત્યાં આગળ લાગી રહ્યું છે, તો ત્યાં આગળ ડેફિનેટલી તમે ટીવીએસ મોટર છે કે હીરો મોટોકોર્પ છે ત્યાં આગળ કન્સિડર કરી શકો છો, કેમકે ઘણું બધું ત્યાં આગળ આપણને કરેક્શન ઓલરેડી જોવા મળી ચૂક્યું છે, વેલ્યુએશન રિઝનેબલ છે, અને ત્યાં આગળ કોમ્પિટિશનનો થોડો થ્રેટ ઓછો લાગી રહ્યો છે. તો 2-વ્હીલર સેગમેન્ટમાં ઓટોમાં જો કોઈ ફોકસ કરવું હોય તો ત્યાં કન્સિડર કરી શકે છે. 4-વ્હીલર જે પેસેન્જર વ્હીકલ છે ત્યાં થોડુંક અત્યારે પ્રેસ પોઝિશન અવોઇડ કરવાની સલાહ રહેશે. ઓકે, ઓવરઓલ આપણે વાત થઈ ઓટો ઇન્ડસ્ટ્રી કે જેની પર ફોકસ હોવું જોઈએ, પરંતુ બેંક નિફ્ટી પર નજર કરીએ તો 51,800ની તરફ આપણને એક પહેલ જોવા મળી રહી છે. 180 અંકની મજબૂતી જોવા મળી છે. અત્યારે નજર કરીએ તો 51,801ના નવા હાઈ બનાવ્યા છે, અને નિફ્ટીમાં જોઈએ તો એક ટાઈમ આપણને 22,000ની નજીક કારોબાર છે, પરંતુ 22,100 ઉપર કારોબાર છે, એટલે કે ન્યૂનતમ સ્તરથી ખરીદદારી આવી રહી છે. ક્યાંક ને ક્યાંક મજબૂતી આપણા માર્કેટમાં જોવા મળી રહી છે. હવે નજર કરીએ આપણે સેક્ટરમાં બીજું એક મારે ચર્ચા કરવી છે, નિફ્ટી ફાર્મા. ઓલરેડી સર આપણે ગઈકાલે સ્વાભાવિક છે કે પોઝિટિવ હતું જે ટ્રમ્પ ટેરિફ એક્શન છે કે જેમાં ફાર્મા સેક્ટરને રાહત મળી હતી. કોઈ બી ટેરિફ એઝ ઓફ નાવ આપણને ફાર્મા ઉપર તેઓ નથી લગાવે. ગઈકાલે એક ટાઈમે 5%ની તેજી હતી, ક્લોઝિંગ માત્ર 2%ની તેજી સાથે થયા, પરંતુ એ 2%ની તેજી આજે ધોવાઈ ગઈ. અત્યારે જોઈએ તો નિફ્ટી ફાર્મા 0.5% કમજોરી બતાવી રહ્યું છે. 20 સ્ટોકમાંથી 19 સ્ટોક સર નેગેટિવ કારોબાર કહે છે. ઇપ્કા લેબ 3%ની કમજોરી, સિપ્લા જોઈએ તો 18%ની કમજોરી, બાયોકોન, લુપિન, ઓરોબિંદો ફાર્મા કે જેમાં 2 થી 3% સુધીની કમજોરી જોવા મળી રહી છે. તો ઓવરઓલ જે સમાચાર હતા કે ફાર્મા ઉપર અત્યારે જ્યાં સુધી લોકો અમુક ઇન્ક્વાયરી તપાસ તેઓ હજી વિચારણા કરી રહ્યા છે, જ્યાં સુધી તેઓ ટેરિફ ના લગાવે ત્યાં સુધી સેક્ટર માટે તો ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી આપણને કહી શકાય. તો હવે એક વખત સર ફાર્મા ઉપર પણ વ્યૂ લેવો જોઈએ કે હવે ઓવરઓલ એપ્રિલ મહિના માટે ફાર્મા સેક્ટર કેવું રહેશે, અને કોઈ સ્ટોક એમાં તમને પસંદ હોય એની પણ વાત કરીએ સર. યોમિક, ફાર્મા સ્ટોકની વાત કરીએ તો ડેફિનેટલી ગઈકાલે આપણને ત્યાં આગળ બાઉન્સ જોવા મળ્યો હતો. રીઝન બિંગ કે જે ટેરિફ ફાર્મા સ્ટોક પર એક્સપેક્ટેડ હતા એ પોસ્ટપોન થઈ ગયા છે, પરંતુ ત્યાં આગળ હજી કોઈ ક્લેરિટી નથી મળી કે ત્યાં નહીં લાગે. તો ડેફિનેટલી ત્યાં રિસ્ક ફર્ધર છે કે આગળના આવનારા સમયમાં ત્યાં આગળ ટેરિફ આવી શકે છે. એ જ રીઝનથી આપણને જે કાલે જે ગેપ અપ ઓપનિંગ જોવા મળ્યું હતું એ ત્યાં આગળ ત્યાંથી જ આપણને સેલિંગ જોવા મળ્યું હતું, અને આજે પણ એ સેલિંગ કન્ટિન્યુ છે, કેમકે એ સસ્ટેનેબલ નહોતું. કેમ રીઝન બિંગ કે હજી ટેરિફ આવ્યા નથી, શોર્ટ ટર્મ રિલીફ છે, પરંતુ ત્યાં આગળ એવું કંઈ હજી ક્લેરિટી નથી કે ત્યાં આગળ આપણને ટેરિફ નહીં આવે. ફાર્મા સેક્ટરની વાત કરીએ તો ત્યાં આગળ જે એપીઆઈ CDMO બિઝનેસ છે એ રિલેટિવલી સારા લાગી રહ્યા છે. ત્યાં આગળ આઉટલુક ઘણો સારો લાગી રહ્યો છે. છેલ્લા ઘણા બધા ક્વાર્ટરલી અર્નિંગ અને મેનેજમેન્ટ કોમેન્ટ્રી પણ જોઈએ તો ત્યાં આગળ થોડુંક વધારે બેનિફિશિયરી લાગી રહ્યા છે લોંગર ટર્મ આઉટલુક માટે, આવનારા 2 થી 3 વર્ષ માટે. તો ત્યાં આગળ ફોકસ કરવાની સલાહ રહેશે, અને એમાં જે ટોપ પિક રહેશે એ ડીવીઝ લેબ રહેશે. કોઈ પણ ઘટાડે ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. ઓકે, ઓવરઓલ આ વાત આપણે ફાર્મા સેક્ટર કે જેમાં સરને દિવીસ લેબ પસંદ છે, જેની ઉપર ફોકસ રહેશે. પરંતુ એક સ્ટોક સામે આવી રહ્યો છે એ છે ટાટા કન્ઝ્યુમર. સર આ સ્ટોક ગઈકાલે પણ 7%ની તેજી અને નિફ્ટીને સારો એવો સપોર્ટ આજે આપ્યો હતો. આજે પણ જોઈએ તો સર આ સ્ટોકમાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. ઓલમોસ્ટ 1.5%ની મજબૂતી આપણને જોવા મળી છે. 1090 આજુબાજુ આપણને કારોબાર કરતો જોવા મળે છે. ઓલરેડી ગઈકાલે રિપોર્ટ આવ્યો તો ગોલ્ડમેન સેક્સ તરફથી પણ તેમણે ₹1200 સુધીના ટાર્ગેટ એન્ટિસિપેટ કર્યા છે, અને ક્યાંક ને ક્યાંક તેઓ કંપનીના બિઝનેસને લઈને પોઝિટિવિટી બતાવી હતી. તો સર એક વખત ટાટા કન્ઝ્યુમરના ચાર્ટ જો તમને લાગી રહી છે કે અત્યારે હાલ કોઈક નવી ખરીદીની ઓપોર્ચ્યુનિટી મળી રહી હોય, અને એક વખત જેની પાસે પોઝિશન હોય એ લોકોએ પણ શું કરવું, રાય લઈ લઈએ સર. યોમિક, ટાટા કન્ઝ્યુમરની વાત કરીએ તો ડેફિનેટલી એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને અહીંયા આગળ જોવા મળ્યું છે રિલેટિવ ટુ અધર FMCG સ્ટોક. જોઈએ તો ત્યાં આગળ આપણને એટલી સ્ટ્રેન્થ જોવા નથી મળી, અને આ સ્ટોક છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશનથી એક કન્ટિન્યુઅસ આપણને એક રેલી જોવા મળી છે, અને આજના ટ્રેડિંગ સેશનમાં અરાઉન્ડ 1075ની ઉપર અત્યારે જે ટ્રેડ થઈ રહ્યો છે, તો અહીંયા આગળ એક આપણને ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. જે પ્રીવિયસ સ્વિંગ આવી અરાઉન્ડ 1 ફેબ્રુઆરી, એટલે કે જે બજેટ ડેના દિવસનો જે આવી હતો એ ક્રોસ કરીને એની ઉપર અત્યારે સસ્ટેન થઈ રહ્યો છે. તો જો અહીંયા આગળ આપણને ક્લોઝિંગ પણ 1075ની ઉપર મળે છે, તો અહીંયાથી ફર્ધર આપણને 1140નો લેવલ્સ અહીંયાથી આપણને ઉપરમાં જોવા મળી શકે છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી
હોલ્ડ કરી શકાય છે. અને જે મોમેન્ટમ ટ્રેડિંગ કરતા હોય એ લોકો માટે અહીં આગળ ફ્રેશ એન્ટ્રી ઓપોર્ચ્યુનિટી બની રહી છે. 1075ની ઉપર સસ્ટેન થવું જોઈએ કન્ડિશન છે. અને નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ જો લગાડે તો 1065નો લગાડી શકાય છે. ડેફિનેટલી એક સ્ટ્રોંગ કાઉન્ટર લાગી રહ્યું છે એફએમસીજી કાઉન્ટરમાં. ઓકે, 1065નો એની સ્ટોપ લોસ રાખવાનો રહેશે ટાટા કન્ઝ્યુમર, અને એની પોઝિશન બનાવવાની સલાહ બની રહી છે. વાત થઈ ટાટા કન્ઝ્યુમર. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે જોઈએ કે ક્યાં મોટી એક્શન આપણને જોવા મળી રહી છે. બ્રેક બાદ બ્રેક બાદ સ્વાગત છે. આવો નજર કરીએ માર્કેટ ઉપર તો આજે નિફ્ટીમાં સૌથી વધારે કમજોરી છે એની પાછળનું મેઇન કારણ છે આપણા ઇન્ડસ્ટ્રીના મેઇન રિલાયન્સ સાહેબ. 2.5% કમજોરી 1218 ઉપર આવી ગયો છે. એક સ્ટોક હતો એક ટાઈમે કે આપણને 1200થી 1300 સુધીની જે આપણને વન વે સારી તેજી જોવા મળી હતી, અને 1300થી ફરીથી 1200 તરફ સ્ટોક જતો જોવા મળી ગયો છે. કમનસાર નજર કરીએ રિલાયન્સ ઉપર. આ સ્ટોક સ્વાભાવિક છે કે 1156ના જ્યારે નવા લો બનાવ્યા હતા ત્યારે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રેટિંગ અપગ્રેડ આપવામાં આવ્યા હતા કે 1500 સુધીના લેવલ આપવામાં આવ્યા હતા કે એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી છે કે આવા સ્તર બહુ જલ્દી ના મળે એવું માનીને લોકોએ ખરીદી પણ કરી. પરંતુ 1300નું લેવલ છે કે વારંવાર આપણને એક હર્ડલ જોવા મળ્યું છે, અને ત્યાં ફરીથી સર આપણે 1200ની તરફ જઈ રહ્યા છે. તો સર આવા ટાઈમે આપણે શું અહીંયાથી સલાહ બનશે રિલાયન્સ માટે? યોમિક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો અહીંયા આગળ આપણને જે છેલ્લા 5-6 મહિનામાં કરેક્શન જોવા મળ્યું ઉપર આમાં ઓલ ટાઈમ હાઈ અરાઉન્ડ 1600નો લગાવ્યો હતો. ત્યારબાદ એ કરેક્શન આવ્યું છે, અને ત્યારબાદ સ્ટોકમાં લાગી રહ્યું છે કે અરાઉન્ડ બેઝ ફોર્મેશન અહીંયા આગળ બની રહ્યું છે. સ્ટોક એક કન્સોલિડેશન ફેઝમાં અત્યારે કરન્ટલી ટ્રેડ થઈ રહ્યો છે. ઉપરમાં આપણે જોઈએ તો અરાઉન્ડ 1300 અને નીચેમાં 1200 આ રેન્જમાં બ્રોડલી ટ્રેડ થઈ ગયો છે. અને જે તમે વાત કરી અરાઉન્ડ એક વન ટાઈમ બોટમ લગાવ્યું હતું 1150ની આસપાસ, તો ડેફિનેટલી ત્યાંથી આપણને એક રિકવરી જોવા મળી હતી. તો અહીંયા આગળ નીચેમાં 1200-1150નું લેવલ છે જે મારા ખ્યાલથી એક ડિમાન્ડ ઝોન કહી શકાય છે. ત્યાં આગળ લોંગ ટર્મ આઉટલુક સાથે ડેફિનેટલી કન્સિડર કરી શકાય છે બાય કરવા માટે. મેજર ટ્રિગર અહીંયા આગળ જીઓનું રહેશે. જીઓનું જે ડીલિસ્ટિંગ જો આગળ જતા થાય છે જીઓ ટેલિકોમનું, તો એ મેજરલી અત્યારે કન્ટ્રીબ્યુટર છે. જે ઓવરઓલ જે વર્ટિકલ્સ છે એમાં જે સૌથી સારું કરી રહ્યું છે જીઓ ટેલિકોમ છે. તો ડેફિનેટલી લોંગ ટર્મ આઉટલુક હોય એ લોકો માટે આ સ્ટોક કન્સિડર કરી શકાય છે. ડેફિનેટલી કન્સોલિડેશન ઝોન થોડો લાંબો ચાલી શકાય, એટલે શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુકવાળા લોકો જે હોય ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગવાળા, એ લોકોને આ સ્ટોક અવોઇડ કરવો જોઈએ જ્યાં સુધી આ સ્ટોકમાં મોમેન્ટમ પાછું ના આવે ત્યાં સુધી. અને જે લોંગ ટર્મ વેલ્યુ ઇન્વેસ્ટર છે એ લોકો માટે અત્યારે એક રિઝનેબલ કરેક્શન ફેઝમાં મળી રહ્યો છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ રિલાયન્સની, પરંતુ જસ્ટ રિસેન્ટલી એક સમાચાર સામે આવી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અહીંયાથી એમણે એક જાહેરાત કરી છે કે તેઓ જલ્દી ફાર્મા સેક્ટર ઉપર પણ ટેરિફ લગાવી શકે છે. અને એ જ કારણથી આજે તમે જો ફાર્મા સેક્ટર તમને 2% સુધીનો ઘટાડો બતાવી રહ્યો છે. ગઈકાલે સારું એવું સેલિબ્રેશન મળ્યું, અને આજે તમે જુઓ એક દિનમાં એમ કહી શકાય કે એક દિવસમાં સુખ ને બીજા દિવસે દુઃખ આપી દીધું અહીંયાથી ફાર્મા સેક્ટરને, કે જ્યાં આપણને 2% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ઇવન તમે નજર કરો તો આજે આપણને નિફ્ટી ક્યાંક ને ક્યાંક સંભાળવાના પ્રયત્નો જોવા મળ્યા છે, પરંતુ ફરીથી 23,100ની નીચે આવી ગયું છે. બેંક નિફ્ટી 23,850 ઉપર હાઈ બનાવ્યા બાદ ફરી 23,800ની નીચે આવી ગયું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ઉપલા સ્તરથી દબાણ આવી રહ્યું છે. એક બાજુ છે કે ટેરિફના સતત સમાચાર આવી રહ્યા છે, જેના કારણે નેગેટિવ અસર આપણને અહીંથી બનતી જોવા મળી રહી છે. પરંતુ સર નેક્સ્ટ સ્ટોક આપણે વાત કરવું જોઈએ તે છે વેદાંતા. સ્ટોકમાં સર નજર કરીએ તો આપણને ઓલરેડી જે આમાં સમાચાર પણ આવે છે અપડેટ, અને અપડેટ બાદ આપણે જોઈએ તો સ્ટોકમાં 5%નો ઘટાડો. ગઈકાલે પણ સર જોઈએ તો મેટલ સેક્ટર ખાસું એવું કરેક્ટ થયું હતું, અને આજે પણ તમે જુઓ તો ખાસું એવું આપણને ઘટાડો મેટલ સેક્ટરમાં જોવા મળ્યો છે. ખાસ કરીને વેદાંત આપણે નજર કરીએ તો 5%નો ઘટાડો બતાવે છે, અને 415 ઉપર આપણને સર સ્ટોક કારોબાર કરી રહ્યો છે. સર આવા સમયે હવે વેદાંત ઉપર આપણને શું સલાહ રહેશે કે જે લોકો હવે અમુક જે રેલી આવી હતી 500 ઉપર સુધીની, એ રેલી મિસ કરી ગયા હોય તે લોકો અહીંથી હવે ઘટાડે ટુકડે ખરીદીની રાય બનવી જોઈએ કે અત્યારે જ્યાં સુધી આ ટેરિફ ને બધું સેટલ ના થાય ત્યાં સુધી સર અવોઇડ કરવાની સલાહ રહેશે સર? યોમિક, વેદાંતાની વાત કરીએ તો એક રિલેટિવલી સ્ટ્રોંગ કાઉન્ટર લાગી રહ્યો છે અહીંયા. જે આપણે મેજર ટ્રિગર અહીંયા આગળ ડીમર્જરનું છે, જે અલગ અલગ 4 કંપનીઓમાં અહીંયાથી ડીમર્જ થવાનો છે સ્ટોક. એના લીધે સ્ટોકમાં આપણને જે અધર મેટલમાં જે કરેક્શન હતું એના લીધે અહીંયા આગળ પણ આપણને
કરેક્શન નહોતું જોવા મળ્યું જે બીજા કાઉન્ટરમાં જોવા મળ્યું. તો અહીંયા આગળ એક રિલેટિવ સ્ટ્રેન્થ અત્યાર સુધી બતાડી રહ્યો હતો, પરંતુ છેલ્લા 2 ટ્રેડિંગ સેશનમાં અહીંયા આગળ આપણને એક સારો એવો પ્રાઇસ કટ જોવા મળ્યો છે. ગઈકાલે પણ ઓલમોસ્ટ 4% ડાઉન હતો, આજે પણ ઓલમોસ્ટ 5% ડાઉન છે. તો અહીંયા આગળ નીચેમાં અત્યારે સપોર્ટ લેવલ છે અરાઉન્ડ 405 આસપાસના છે. તો ત્યાં આગળ ડેફિનેટલી એક સપોર્ટ છે જેની નીચે આપણને છેલ્લા 1 વર્ષથી એની નીચે સસ્ટેન થતો જોવા નથી મળ્યો. અને એ લેવલથી જેમ તમે વાત કરી ઉપર અરાઉન્ડ 500ના લેવલ સુધી પણ રેલી થતી જોવા મળી ચૂકી છે ઓલરેડી. તો અહીંયા આગળ ફ્રેશ પોઝિશન કોઈ પણ ટાઈપની શોર્ટ કે લોંગ વોઇડની સલાહ રહેશે. અરાઉન્ડ 405નું લેવલ જો સસ્ટેન થઈ જતું હોય ત્યાં આગળ જેને ઇન્વેસ્ટ કરવું હોય એ ડેફિનેટલી અહીંયા આગળ કન્સિડર કરી શકે છે. અત્યારે રિસ્ક રિવોર્ડ કોઈ પણ ડાયરેક્શનમાં મેચ નથી થતા. ઓકે, રિસ્ક રિવોર્ડ મેચ નથી થતા, તે જે કારણે અત્યારે હાલ અવોઇડ કરવાની સલાહ બની રહી છે. વાત થઈ વેદાંતાની, પરંતુ સર નજર કરો ટાટા મોટર્સ ઉપર. આ સ્ટોક પણ સર સતત બીજા દિવસે ભારે કમજોરી બતાવી રહ્યો છે. અત્યારે નજર કરીએ 4.5%નો ઘટાડો 622 ઉપર આવી ગયો છે. 606 ઓલરેડી ન્યૂનતમ સ્તર બનાવ્યો છે, જ્યાંથી રિકવરી થઈને 700 ઉપર ગયો હતો, પરંતુ ફરીથી તેના જે વર્ષની જે તળિયા તરફ આપણને સ્ટોક જતો જોવા મળે છે 622, કારણ કે ઓલરેડી જે ટેરિફની જે એક્શન છે આ સ્ટોક ઓટો ઇન્ડસ્ટ્રી પર છે, પરંતુ આ સ્ટોક ઉપર વધારે છે, કારણ કે એમનું જે મેઇન લક્ઝરી બિઝનેસ છે જેગુઆર લેન્ડ રોવર, કે જેની 23% ઇન્કમ તેઓ અહીંથી યુએસ તરફથી આવે છે ઓવરઓલ ટાટા મોટર્સથી, કે એનું ઓવરઓલ જોઈએ તો 4 લાખ યુનિટથી પણ વધારે તેમની ગાડીઓ યુએસમાં વેચાતી હોય છે. અને એવા ટાઈમે જ્યારે આવા ટેરિફ લગાવવામાં આવે છે એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોકની ઓવરઓલ ઇમ્પેક્ટ આપણને આવક ઉપર જોવા મળશે, જેના કારણે સ્ટોક સતત બીજા દિવસે ઘટાડો બતાવ્યો છે 5% સુધીનો. તો સર આવા ટાઈમે આપણે ટાટા મોટર્સ ઉપર શું કરવાનું રહેશે સર? યોમિક, ટાટા મોટરની વાત કરીએ તો રિસન્ટલી આપણને લાસ્ટ મંથમાં એક રિલીફ રેલી જોવા મળી હતી. અરાઉન્ડ 600થી ઓલમોસ્ટ 725 સુધી સ્ટોક ઉપરમાં આપણને બાઉન્સ એક જોવા મળ્યો હતો. અને અહીંયા આગળ પછી પાછું અત્યારે જે ટેરિફ વોરના લીધે જે રિસ્ક જે અત્યારે ડેવલપ થઈ રહ્યું છે એના લીધે પાછું અહીંયા આગળ કરેક્શન જોવા મળ્યું છે. તો નીચેમાં જે 600નું લેવલ છે મલ્ટી યર સપોર્ટ છે. આપણે જોઈએ તો અરાઉન્ડ 2017માં પણ ત્યાં આગળ આપણને પીક બનેલો જોવા મળ્યો હતો, અને ત્યારબાદ ટર્ન અરાઉન્ડ થતું જોવા મળ્યું હતું આ સ્ટોકમાં, જેના લીધે આપણને ઉપરમાં અરાઉન્ડ 1150ની ઉપર પણ આપણને સ્ટોક એક ટાઈમે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. હવે ત્યારથી આપણને એક સ્ટીપ કરેક્શન જોવા મળ્યું છે. હવે 600માં નીચેનું મેક ઓર બ્રેક લેવલ રહેશે. તો કોઈની પાસે પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો એક 600નો સ્ટોપ લોસ રાખે. એની નીચે જો ક્લોઝ થાય છે તો પછી વીકનેસ ફર્ધર એક્સટેન્ડ થઈ શકે છે, તો ત્યાં આગળ પોઝિશન લિક્વિડેટ કરી દેવાની સલાહ રહેશે. અને ફ્રેશ પોઝિશન અત્યારે જેમ મેં આગળ પણ કીધું એમ થોડુંક બનાવવાનું અવોઇડ કરવાની સલાહ રહેશે. ડેફિનેટલી પ્રાઇસ વાઇઝ ઘણો નીચે છે, આપણને એક એટ્રેક્ટિવ લેવલ્સ પર મળી રહ્યો છે, પરંતુ અહીંયા આગળ જે રીતની અનસર્ટેનિટી છે આગળ જતાં અને જે રીતની કોમ્પિટિશન ગ્લોબલી થઈ રહી છે, તો થોડુંક વેટ એન્ડ વોચ કરવાની આગળ બેટર રહેશે. ફ્રેશ પોઝિશન માટે અવોઇડ કરવાની સલાહ. ઓકે, ફ્રેશ પોઝિશન માટે હાલ એઝ ઓફ નાઉ અવોઇડ કરવાની સલાહ બની રહી છે. એક સ્ટોક બીજો છે જે આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ, ડીમાર્ટ. ઓવરઓલ સર જોઈએ તો આના પણ અપડેટ્સ આપણને આવે છે કે એમની સ્ટેન્ડ અલોન આવકમાં 16% ગ્રોથ તેઓ બતાવી રહ્યા છે અપડેટ્સમાં. અને એમનું જે સ્ટોર છે તેઓ આપણે જોઈએ કે આ કંપની છે કે જે સતત એમના સ્ટોર ઉપર વધારે ફોકસ કરી રહી છે. લાસ્ટ ક્વાર્ટરમાં તેમણે 4 વર્ષમાં સૌથી વધારે સ્ટોર ઓપન કર્યા છે, અને એમનો જે આંકડો પણ જે સ્ટોરનો છે 400ને પાર આપણને જોવા મળી રહ્યો છે. આપણે જો નજર કરીએ એમનો જો સ્ટોર તો 415 આજુબાજુ કે એમનો સ્ટોરનો આંકડો જોવા મળ્યો છે. હવે આજે સ્ટોકમાં 4%થી વધુની ઘટાડો આપણને જોવા મળ્યો છે. અને અત્યારે આપણે જોઈએ એક ટાઈમે આ સ્ટોક પણ સર 5000 ઉપર હતો, પરંતુ આપણે જોઈએ તો 3340ના ન્યૂનતમ સ્તરથી થોડોક રિકવર થઈને 4000 ઉપર ગયો હતો. પરંતુ ફરીથી આ બધા સ્ટોક છે કે જે રિટેલ બિઝનેસવાળા ઉપરથી ક્યાંક ને ક્યાંક થોડુંક પ્રેશર બની રહ્યું છે. આપણે જો V2 રિટેલ છે કે બીજા અન્ય રિટેલવાળા જે બી છે વિશાલ મેગામાર્ટ, કે આપણે છેલ્લા આજે માર્ચ મહિનામાં જે બી તેજી આવી એ બાદ ઉપલા સ્તરથી ક્યાંક ને ક્યાંક થોડાક નીચેની તરફ સરકી રહ્યા છે. ડીમાર્ટમાં આપણે જોઈએ તો એમાંથી એક હિસ્સો બની રહ્યો છે. 5%ની કમજોરી આજે જોવા મળી રહી છે. ઇવન જો આપણે જોઈએ તો છેલ્લા એક મહિનામાં આ સ્ટોક 22% વધ્યો હતો, પરંતુ હવે ઘટાડો બતાવી રહ્યો છે 4.5%નો 3975. તો સર ઓવરઓલ આપણે આ સ્ટોકને કઈ રીતે વ્યૂ કરવો જોઈએ, આગળ કયા લેવલ છે જે ખાસ કરીને આપણે સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે સર? યોમિક, ડીમાર્ટ કે જે એવન્યુ સુપરમાર્ટના જે ક્વાર્ટરલી અપડેટની વાત કરીએ તો ઘણા નંબર ઓન ધ ફેસ ઓફ ઇટ ઘણા સારા લાગી રહ્યા છે. અને જેમ તમે વાત કરી એમ નીચેમાં ઓલરેડી આ ન્યૂઝ પહેલાં ઓલરેડી એક રેલી આપણને જોવા મળી ચૂકી છે. અરાઉન્ડ કન્ટિન્યુઅસ 3400થી 4150 સુધી
આપણને કન્ટિન્યુઅસ એક રેલી જોવા મળી હતી અને ગઈકાલે 4150 જે પ્રીવિયસલી આપણે જોયું કે જાન્યુઆરીનો પણ સ્વિંગ આવી છે ત્યાં આગળ એક બેરિયર રેઝિસ્ટન્સ બેરિયર છે ત્યાં આગળ એ આપણને થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને આજે જે ન્યૂઝ આવ્યા છે એના લીધે બાય એન્ડ રૂમર્સ સેલ ઓન ન્યૂઝ કાઇન્ડ ઓફ હું જોવા મળી રહ્યો છું અહીંયા આગળ. એટલે આ રૂમર્સ ઉપર ઓલરેડી ઘણી રેલી થઈ ચૂકી છે અને ત્યારબાદ આજે પ્રોફિટ બુકિંગ આપણને અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. હવે અહીંયા આગળ જે આપણને રેવન્યુ નંબર્સ અહીંયા આગળ મળ્યા છે પરંતુ જે રિઝલ્ટ અહીંયા આગળ આના આવશે ત્યાં આગળ માર્જિન જોવાનું રહેશે કે ત્યાં આગળ પ્રેશર કઈ રીતનું આવે છે કે નથી આવતું, કેમ કે ગઈ વખતના જે રિઝલ્ટ હતા એમાં પણ મેનેજમેન્ટે ત્યાં આગળ કીધું હતું કે જે ક્વિક કોમર્સની જે કોમ્પિટિશન મળી રહી છે આ લોકોને એના લીધે માર્જિનમાં થોડુંક અહીંયા આગળ ડિપેન્ડ કરવું ડિફિકલ્ટ બની રહ્યું છે. તો માર્જિન કઈ રીતના આવે છે એ રિઝલ્ટમાં આપણે જોવાનું રહેશે. અને અત્યારે અહીંયા આગળ કેમ કે રેઝિસ્ટન્સ પાસે 4150ના લેવલે એ આપણને એક કરેક્શન જોવા મળે છે. તો અહીંયા આગળ અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે ફ્રેશ પોઝિશનની. કોઈ પણ ડીપ આવે છે અરાઉન્ડ 3500 જો માર્કેટના કરેક્શન સાથે તો ત્યાં આગળ કન્સિડર કરી શકાય છે. ઓકે, તો અહીંથી અવોઇડની સલાહ બની રહી છે. 3500ના લેવલ અગર તમને જોવા મળે ત્યાં એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી એની તમારે લેવી જોઈએ. પરંતુ નજર કરીએ માર્કેટ ઉપર નવા ન્યૂનતમ લો બનાવી રહ્યા છે 23,030ના તમને અહીંથી લો બનતા જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક માર્કેટમાં હજુ પેઇન છે કારણ કે ગ્લોબલ સેન્ટિમેન્ટ ખરાબ છે. જસ્ટ આપણે વાત કરીએ ટ્રમ્પ સાહેબ પણ હવે કહી રહ્યા છે કે તેઓ ફાર્મા ઉપર પણ અહીંથી ટેરિફ લગાવશે. એટલે કે ક્યાંક ને ક્યાંક અમુક સેક્ટર હતા જે માર્કેટને બચાવવાનો ગઈકાલે પ્રયત્ન કર્યા પરંતુ આજે એ પણ કહેવાય મંદીમાં આપણને ડૂબકી લગાવતા જોવા મળે છે. બેંક નિફ્ટી એક છે માત્ર કારણ કે ખાસ કરીને HDFC બેંક 2%ની મજબૂતી સાથે સારી એવી પોઝિટિવિટી જોવા મળી રહી છે. પરંતુ ઓવરઓલ મિડ કેપ અને સ્મોલ કેપ છે જે ગઈકાલે ન્યૂનતમ સ્તરથી રિકવર થયા હતા પરંતુ આજે ત્યાં પણ આપણને અહીંથી ઘટાડો જોવા મળે છે. મિડ કેપ 2.25% અને સ્મોલ કેપ 2.5% ઘટાડો. સ્મોલ કેપમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે 16,000નું લેવલ ઘણું મહત્વનું હતું. છેલ્લા 11 ટ્રેડિંગ સેશનથી આપણને સ્મોલ કેપમાં 16,000નું લેવલ સાચવતા હતા, એની ઉપર ક્લોઝ થતા હતા. પરંતુ આજે જે ઘટાડો આવે 400 અંકનો ઘટાડો સ્મોલ કેપમાં જોવા મળે છે અને 2.5%ની કમજોરી સાથે 15,900 ને નીચે આવી ગયા છે. તો સર એક વખત મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર સર આપણે ખાસ કરીને વ્યૂ લેવો જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક થોડી ખરીદારી છેલ્લા ઘણા દિવસોથી આપણને એન્ડ ઓફ ધ એટલે સેકન્ડ સેશનમાં મળતી હતી પરંતુ આજે જે રીતે શરૂઆતમાં કમજોરી મળી છે એટલે કે ક્યાંક પેઇન વધારે જોવા મળી રહ્યું છે. સર મિડ કેપ સ્મોલ કેપ યોમિક મિડ કેપ ઇન્ડેક્સની પહેલાં સ્પેસિફિકલી વાત કરી લઈએ તો ત્યાં આગળ જે રિલેટિવલી અહીંયા આગળ આપણને કરેક્શન જે જોવા મળ્યું હતું છેલ્લા 5-6 ટ્રેડિંગ સેશન તો ત્યાં આગળ અહીંયા આગળ રિલેટિવલી સ્ટ્રેન્થ ઓલરેડી બતાડી ચૂક્યું છે અને જે આપણને રેલી જોવા મળી હતી લાસ્ટ મંથમાં એ સસ્ટેન થઈ રહી છે અને ઇન્ડેક્સ અત્યારે કન્સોલિડેટ થઈ રહ્યું છે. પરંતુ આજે જે કરેક્શન આવ્યું છે એના લીધે અહીંયા આગળ નીચેમાં જે 50,800ના લેવલ છે જે કરન્ટલી અહીંયાથી 200 પોઈન્ટ નીચે છે એ લેવલ આજે આપણે ક્લોઝિંગ બેઝિસ પર ડિપેન્ડ થવા જોઈએ. જો એ લેવલ બ્રેક થઈ ગયા 50,800 તો પછી અહીંયા આગળ ફર્ધર કરેક્શન ઇન્ટેન્સિફાઈ થઈ શકે છે. તો આજના દિવસ માટે નીચેમાં આપણે 50,800 મિડ કેપ ઇન્ડેક્સમાં જોવાના રહેશે. ઓવરઓલ અત્યાર સુધી અહીંયા આગળ વ્યૂ સારો બની રહ્યો છે પરંતુ જો આ લેવલ બ્રેક થઈ ગયા તો પછી આના મિડ કેપ ઇન્ડેક્સના પણ ચાર્ટ બગડી શકે છે. સિમિલર ટુ સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો સ્મોલ કેપ 100 પણ છેલ્લા 7-8 ટ્રેડિંગ સેશનથી એક કન્સોલિડેટ થઈ રહ્યો હતો અને ત્યાં આગળ કરેક્શન જે ઓવરઓલ માર્કેટમાં આવતા હતા એ આમાં પાર્ટિસિપેટ સ્મોલ કેપ ઇન્ડેક્સ નહોતું કરી રહ્યું અને અહીંયા આગળ પણ આજે થોડુંક અહીંયા આગળ કરેક્શન આજે અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. તો અહીંયા પણ નીચેમાં 16,150નું લેવલ છે જે આપણે મેક ઓર બ્રેક રહેશે. 15,800 15,800ની નીચે જો આજે આપણને ક્લોઝિંગ મળશે તો ત્યાં આગળ પણ થોડુંક એક બ્રેકડાઉન આવશે. ત્યાંથી અત્યારે ઓલમોસ્ટ 100 પોઈન્ટ જ ઉપર છે. તો આજે અહીંયા આગળ ક્લોઝિંગ એકવાર બંનેમાં જોવાનું રહેશે. 15,800 સ્મોલ કેપ ઇન્ડેક્સમાં મેક ઓર બ્રેક બની જશે. ઓકે, બિલકુલ. તો આ વાતથી આપણે મિડ કેપ સ્મોલ કેપ કે આજનું ક્લોઝિંગ બંનેમાં ખાસ કરીને મહત્વનું રહેશે જે આગળની દિશાની આપણને નક્કી કરતું જોવા મળી શકે છે. તો હવે સર આ સાથે સમય થયો જ્યારે રજા લેવાનો આપણે ઘણા સ્ટોક અને શેર સ્પેસિફિક આપણે ચર્ચા કરી. આપના તરફથી ડિસ્ક્લેમર. યોમિક, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં બદલ ચર્ચામાં ભાગ લેવા બદલ.
23,000નું લેવલ છે જે મેક ઓર બ્રેક છે. 23,000 પુટ રાઇટર્સે જોવાનું રહેશે કે સપોર્ટ આપે છે કે નહીં, પરંતુ ચાન્સીસ છે કે તોડી દેશે. તોડી દીધું. 22,995ના લો તમે અત્યારે બનાવી રહ્યો છો નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં પણ ગ્રીનમાંથી તમે અત્યારે રેડ નિશાનમાં 51,600ની નીચે આવી ગયા છો. નજર કરીએ આપણે સેક્ટર સ્પેસિફિક ક્યાં તમને મુવમેન્ટ જોવા મળી છે, તો સૌથી વધારે પેન આજે જોવા મળે છે નિફ્ટી ઓટો, નિફ્ટી આઈટી, નિફ્ટી ફાર્મા, જેમાં તમને 1.5થી 2% સુધીની કમજોરી જોવા મળી છે. ઇવન નિફ્ટી ઓટોમાં 0.3%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર ફાઇનાન્સ સર્વિસે કે જે 5%ની મજબૂતી છે, બાકી દરેક ઇન્ડેક્સમાં તમને 2થી 3% સુધીનો અહીંયાથી ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ગઈકાલની જે અસર હતી આજે આપણને આવતી જોવા મળી રહી છે, એવા સંકેતો જોવા મળી રહ્યા છે. હવે આવા ટાઈમે આપણે જોવાનું રહેશે કે જે લેવલો આપણે વાત કરેલી હતી કે એની ઉપર આપણે એક વખત ક્લોઝિંગ આવો, જે બાદ તેજીનો વ્યૂ બનાવવો જોઈએ. હાલ એઝ ઓફ નાઉ વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ અહીંથી જોવા મળે છે. તો આ વાત થઈ આપણે ઓવરઓલ આપણા ઓપનિંગ સેરેમની. તો આવો આ સાથે સમય રજા લેવાનો. મને યોમિકના આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.